छूट गए संदेह ओ मार्ग साचा मिल गया। छूट गए संदेह होता सो तो जल गया, होता सो तो जल गया। भिन्न किया निज समझ पीछे सब सरल है, बिनु समझ मुश्किल ये मुश्किल क्या कहूँ, ये मुश्किल क्या कहूँ। खोज पिंड ब्रह्मांड का पता तो लग जाए, यही ब्रह्मांडी वासना जब जावे तब आप को भूल गया। इनसे क्या अंधेर समर समर अब हसत है, नहीं भूलेंगे फिर। जहाँ कल्पना जल्पना तहाँ मानो दुख छाए, मिटे कल्पना जल्पना तब वस्तु तिन पाई। हे जीव क्या इच्छत हवे, हे जीव क्या इच्छत हवे। है इच्छा दुख मूल ऐसी कहाँ, जब इच्छा का नाश तब मिटे अनादि भूल। ऐसी कहाँ से मति भई, आप है नहीं, आपने को जब भूल गए, आपने को जब भूल गए। अवर कहाँ से लाई आप से शोध से, आप शोध से आप मिल जाए। आप मिलन नयन बाप को, आप मिलन नयन बाप को। मार्ग साचा मिल गया। कुर्वन् लोक कार्याणि दिव्य ज्ञान न विस्मृतम इदम ते हृदय वीक्ष्य भक्तिर्जाता त्वयि दृढ़ा। परम कृपाળુદેવ વિશેની આ સ્તુતિમાં પંડિત ગુણભદ્ર કવિરત્ન કહે છે કે સંસારના વ્યવહારના કાર્યો કરવા છતાં આપ ઉત્તમ જ્ઞાનને એક ક્ષણ પણ વિસર્યા નથી, એવું આપનું હૃદય જોઈ મને આપ પ્રત્યે અત્યંત દ્રઢ ભક્તિ ઉપજે છે. આગળ અન્ય પ્રાર્થનામાં કહે છે, કૃપાલો પ્રાર્થને મેં તે સત્સંગે મતિર ભવેત. સત્સંગમાં મારી મતિ લીન થાવ. કઈ રીતે લીન થાવ? હે કૃપાળુ, મારી તમને એક એવી પ્રાર્થના છે કે મારી મતિ સત્સંગમાં લીન હો અને સહજાત્મ સ્વરૂપે તે સર્વદા તે મેં સ્થિતિર ભવેત, અને આપના સહજાત્મ સ્વરૂપમાં સર્વદા મારી સ્થિતિ થાવો. મને આજે તો એવું થયું કે જો પરમ કૃપાળુદેવ વિશે હજી તો મારે એમના જીવન ઉપર પહોંચ્યો છું. હજી ક્યાંક મને વવાણિયામાં પુષ્પમાળા વિશે બોલ્યો, મોરબીમાં થોડી વાતો કરી, અહીંયા જગદીશભાઈ છે સાગોડિયાને, જેને આખું બહુ મોટું કોમ્પ્લેક્સ કર્યું છે. તો આ બધાનો વિચાર કરું ત્યારે એમ થાય કે કદાચ આખું વર્ષ આ કથા ચાલે. એટલે મને એમ છે કે આવતું 150મું વર્ષ છે ત્યારે મને એમ છે કે આવું કંઈક આયોજન થાય કે એક આખા વર્ષ સુધી, કારણ કે એમાં એટલી વસ્તુઓ છે. હજી તો એમના વ્યક્તિત્વની જ વાત આપણે માંડ પૂરી કરી શકીશું આજે,
પણ આપણે પછી જ્યારે એમના તત્વજ્ઞાન ઉપર જઈએ ત્યારે પાછી નવી ગરિમા આવે. પણ હવે તમે જ્યારે એમના તત્વજ્ઞાન તરફ જશો ત્યારે તમારા મનમાં મારે એક મૂર્તિ બનાવવી હતી કે પરમ કૃપાળુદેવ કેવા હતા એની એક મૂર્તિ તમારી પાસે હોય અને પછી તમે પુષ્પમાળાના પુષ્પોને વાંચો તો તમને એક આત્મસાત થાય, ઓહો આવું જેમ ગાંધીજીનું વ્યક્તિત્વ છે અને કૃતિત્વ છે કામ, એ બેને આપણે ભેગા કરીએ ત્યારે ખ્યાલ આવે કે એ કેવા હશે. ગઈકાલની વાતનો દોર આગળ લઉં તો ગાંધીજીએ બહુ સ્પષ્ટપણે પોતાની આત્મકથામાં લખ્યું. આપ સૌ જિજ્ઞાસુઓ જાણતા હશો કે ગાંધીજી જેવો માણસ, જેને માટે આઇન્સ્ટાઈને એમ કહ્યું કે હવે પછીની દુનિયાને એક મોટું આશ્ચર્ય થશે કે આવો માણસ આ પૃથ્વી પર જન્મ્યો હતો. આવો પ્રચંડ પ્રભાવશાળી વ્યક્તિત્વ, જેણે આખા જગતની વિચારધારા પર અસર કરીને પરિવર્તન આવ્યું, આવા પ્રચંડ પરિવર્તનશાળી વ્યક્તિત્વના વિશે ગાંધીજી એમ કહે છે કે શ્રીમદજીનો જે મારા ઉપર સ્થાયી પ્રભાવ, શબ્દ યાદ રાખજો, પ્રભાવ માત્ર નહીં, ક્ષણિક નહીં, થોડા સમયનો નહીં, થોડા વખતનો નહીં, થોડા મહિનાનો નહીં, થોડા વર્ષોનો નહીં, પણ જે સ્થાયી પ્રભાવ પડ્યો, સ્થાયી શબ્દ વાપર્યો છે, એનું હું વર્ણન કરી શકતો નથી. તમે કલ્પના કરો કેવી મહાન વિભૂતિ હશે. હું ઘણા વર્ષોથી, ગાંધીજી કહે છે, કોઈ ધાર્મિક પુરુષની શોધમાં હતો, પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિન્દમાં હજી મેં જોયા નથી. ગાંધીજીને પર 3 વ્યક્તિઓનો પ્રભાવ હતો. એક ટોલ્સ્ટોય, રશિયાનો મહાન લેખક, ચિંતક, નવલકથાકાર, વોર એન્ડ પીસ નામની નવલકથાનો સર્જક. બીજો રસ્કિન, બહુ મોટો વિચારક. અને ત્રીજા શ્રીમદ રાજચંદ્રજી. આજ સુધી મોટે ભાગે ટોલ્સ્ટોયની વાત થઈ ગાંધીજીના સંદર્ભે. આજ સુધી મોટે ભાગે અનટુ ધીસ લાસ્ટ નામનું જે રસ્કિનનું પુસ્તક છે, જ્હોન રસ્કિનનું, એની ગાંધીજી પર અસર પડી અને સર્વોદયની વિચારણા જાગી એ થઈ. કમનસીબે પરમ કૃપાળુ દેવનો કેવો પ્રભાવ હતો એનો કોઈ સ્ટડી નથી થયો. મેં તપાસ કરી તો શ્રીમદજીને જ્યારે મેળાપ થયો 1851માં, ગાંધીજીએ રસ્કિનના વિચારો વાંચ્યા 1904માં. એટલે 1851થી 1904 સુધી ગાંધીજીના ચિત્ત પર શ્રીમદ સિવાય બીજો કોઈ વ્યક્તિ નથી. 1910માં ટોલ્સ્ટોય સાથે પત્ર વ્યવહાર થયો. હવે બન્યું એવું કે 1891થી 1904 સુધીમાં ગાંધીજીના જીવન પર એકમાત્ર કૃપાળુદેવનો પ્રભાવ છે. પછી સ્થાયી તો રહ્યો છે, પણ આ સમયે તો બીજો કોઈ પ્રભાવ નહોતો. એ પછી ગાંધીજી 1904માં ઓક્ટોબરમાં એ પોતે જોહાનિસબર્ગથી ડર્બન જતા હતા ત્યારે પોલક નામના એક સજ્જને એમને એક પુસ્તક આપ્યું, અનટુ ધીસ લાસ્ટ, રસ્કિનનું. એ પુસ્તક એમને વાંચ્યું અને એમાંથી ગાંધીજીની સર્વોદયની ભાવનાનો ઉદય થયો. ટોલ્સ્ટોયની વાત કરું. ટોલ્સ્ટોય સાથે ગાંધીજીને 1910માં પત્ર વ્યવહાર થયો. અને 1910માં જે પત્ર વ્યવહાર થયો પછી બંને વચ્ચે 3 પત્રો લખાયા. અને 1910ના નવેમ્બર માસમાં તો ટોલ્સ્ટોયનું અવસાન થયું. હવે આ બધી વિગતો આપ લક્ષમાં રાખો તો આપને ખ્યાલમાં આવે કે ગાંધીજીને ન તો રસ્કિનનો પ્રત્યક્ષ પરિચય હતો, ન તો ટોલ્સ્ટોયનો પ્રત્યક્ષ પરિચય હતો. ગાંધીજીને આટલો લાંબો સંબંધ પણ કોઈ નહોતો, અને એટલે જ ગાંધીજીની આધ્યાત્મિકતાનો ઉઘાડ એ અહીંયાથી થાય છે. ગાંધીજીના પોતાના શબ્દો છે, જ્યારે જ્યારે હું આધ્યાત્મિક ભીડ અનુભવતો. કઈ ભીડ? આધ્યાત્મિક ભીડ. કોઈ મગજમાં આ સાચું કે આ સાચું, આ સાચું કે આ સાચું, ત્યારે હું શ્રીમદ રાજચંદ્રનો પૂછવા જતો નહીં, પ્રશ્ન કરતો નહીં, એમની સાથે ગોષ્ઠી કરતો નહીં. ગાંધીજી જે શબ્દ વાપરે છે એ જુઓ. ગાંધીજી કહે છે ત્યારે હું શ્રીમદ રાજચંદ્રનો આશરો લેતો. આશરો,
આપ સૌ જાણો છો ને, આશ્રય. મને એમ થાય કે અહીંયા જવું એટલે મને એનો ઉત્તર મળવાનો એ આશ્રય, એવો આશ્રય લેતો. અને ગાંધીજીનું જે પરિસ્થિતિ હતી એ પોતે દક્ષિણ આફ્રિકા ગયા, દક્ષિણ આફ્રિકામાં ભરાયેલા કન્વેન્શનમાં ગયા. ત્યાં ખ્રિસ્તી ભાઈઓ હતા અને ગાંધીજીના હૃદય પર એ ખ્રિસ્તી ભાઈઓએ એવી છાપ પાડી કે ગાંધીજી ખ્રિસ્તી થયા વગર રહે નહીં. ગાંધીજી બહુ ઓપન માઇન્ડેડ હતા. અને એવી સમયે 3 દિવસ સુધી આ સંમેલન ચાલ્યું અને લોકોની નજર પણ ખરી કે ગાંધીજી જો ખ્રિસ્તી થાય તો સારું. પણ એ તો કંઈ બન્યું નહીં. ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે એમને બોલાવેલા પોતાના વકીલ તરીકે શેખ અબ્દુલ્લા, એ અબ્દુલ્લા શેઠને પાસે રહી અને એમને ઇસ્લામનો અભ્યાસ કરવાનું કહેતા. અબ્દુલ્લા શેઠ. અને ગાંધીજીએ કુરાન શરીફનો અંગ્રેજી અનુવાદ પણ વાંચ્યો હતો. હજરત મોહમ્મદનું ચરિત્ર વાંચ્યું, કાર્લાઇલની મોહમ્મદ સ્તુતિ વાંચી, બીજી પણ ઇસ્લામના પુસ્તકો વાંચ્યા, અશોક જરથુસ્ટ્રના પુસ્તકો વાંચ્યા અને એમને મન થયું પારસી ધર્મનો અભ્યાસ કર્યો. ખ્રિસ્તી વિશે તો અને ખ્રિસ્તી ધર્મ વિશે તો એમને પત્ર વ્યવહાર ચાલતો હતો. બીજી બાજુ ગાંધીજી કુંભ મેળામાં ગયા, હિન્દુ ધર્મની ત્રુટિઓ જોઈ, મન બહુ નિરાશ થઈ ગયું ધર્મમાંથી. અને આવી આધ્યાત્મિક ભીડના સમયે કયા ધર્મ તરફ જવું એની જે આધ્યાત્મિક ભીડ હતી, એ આધ્યાત્મિક ભીડના સમયે બરાબર ગાંધીજી એ શ્રીમદ રાજચંદ્રજીને ડર્બનથી, દક્ષિણ આફ્રિકાના ડર્બનથી, સાઉથ આફ્રિકાના ડર્બનથી પત્ર લખે છે અને પ્રશ્નો પૂછે છે, 27 પ્રશ્નો. કદાચ આ પ્રશ્નોના જે કૃપાળુદેવે આપેલા ઉત્તરો છે એને મારે માટે 27 દિવસ ઓછા જોઈએ, ઓછામાં ઓછા. એટલા બધા માર્મિક અને સચોટ ઉત્તર કૃપાળુદેવે આપ્યા કે જેને કારણે ગાંધીજીએ એમ લખ્યું. કઈ રીતે કૃપાળુદેવે ઉત્તર આપ્યા? તાર્કિકતાથી, ન્યાયથી, લોજિકથી, રીઝનથી. કઈ રીતે આપ્યા? ગાંધીજી કહે છે એમણે પ્રજ્ઞાથી ઉત્તર આપ્યો. બુદ્ધિથી ઉપર આવે પ્રજ્ઞા. હા, ત્રીજા નેત્રની પ્રસાદી છે આ તો. 2 નેત્ર તો જગતમાં બધાની પાસે, પણ ત્રીજું નેત્ર ખુલ્યું હોય તો પ્રજ્ઞા ખુલ્લી હોય. અને એ પ્રજ્ઞા અને અનુભવ જ્ઞાનથી એમણે મને ઉત્તર આપ્યા. ગાંધીજી પોતાની શંકાઓ પણ એમની સાથે મૂકતા. અને કૃપાળુદેવની વ્યાપકતા કેટલી! આ વ્યાપકતા છે માટે જ બધા કૃપાળુદેવના સંઘો અહીંયા એક ઉપસ્થિત થયા છે. અને હોય જ કારણ કે તમારા મૂળમાં વ્યાપકતા છે, તમારી ગળથુથીમાં વ્યાપકતા છે, જેને ગળથુથી કહીએ. ગાંધીજીને પહેલું પુસ્તક કૃપાળુદેવે આપ્યું એનું નામ હતું શ્રીમદ ભગવદ્ ગીતા. વિચાર કરો, નહીં તો ત્યાં તો મોટે ભાગે માણસ પોતાનું પુસ્તક આપ્યો, સામાન્ય આપણા જેવા લોકો, કે ભાઈ આ પુસ્તક કુમારપાલે લખ્યું છે, લો જરા લેતા જાઓ. ક્યાં વધારેમાં વધારે આપણા ધર્મનું પુસ્તક આપીએ, આપણી વિચારધારાને અનુરૂપ એવું આપીએ. એમને શ્રીમદ ભગવદ્ ગીતા આપી. વિચાર કરો કે કૃપાળુદેવનું આકાશ કેવું હશે. અને એ જ્યારે વિચાર કરીએ ત્યારે થાય કે ગાંધીજીએ પણ કૃપાળુદેવે આપ્યું છે આ પુસ્તક, અને એને એટલું વાંચ્યું કે ગાંધીજીએ લખ્યું કે આ શ્રીમદ ભગવદ્ ગીતા એ તો મારું આત્માનું ઔષધ બની રહ્યું. કોનું ઔષધ? આત્માનું ઔષધ શબ્દ વાપરે છે. કેવો સરસ શબ્દ છે. મારા આત્મામાં જો ડિસીઝ થયો હોય એને દૂર કરનારું ઔષધ એ આ બની રહ્યું. અને પછી પંચીકરણ, યોગ વશિષ્ઠ કૃપાળુદેવને બહુ પ્રિય હતું. યોગ વશિષ્ઠનું મુમુક્ષુ પ્રકરણ, હરિભદ્ર સુરીનું ષડદર્શન સમુચ્ચય જેવા ગ્રંથો એમણે ગાંધીજીને આપ્યા. ગાંધીજીએ સ્વયં આખું ચેપ્ટર ભૂલાઈ ગયું છે. મોક્ષમાળાને વચનામૃત બરાબર વાંચ્યા હતા, એનું આકંઠપાન કર્યું હતું. અને ગાંધીજીને પ્રતીતિ થઈ. કઈ પ્રતીતિ થઈ?
કે અત્યાર સુધી જે હિન્દુ ધર્મથી હું દૂર જતો હતો, આ તો હિન્દુ ધર્મ ખરેખર ઘણો સૂક્ષ્મ છે, ગૂઢ છે, આત્માનું નિરીક્ષણ છે, અને સૌથી મોટામાં મોટો પ્રભાવ શ્રીમદજીનો અહીંયા છે, એમાં દયા છે. એ દયામાંથી અહિંસા ટ્રાન્સફર થશે. તો એ જે એમને મળ્યું, ગાંધીજી લખે છે કે હિન્દુ ધર્મમાં જે સૂક્ષ્મ અને ગૂઢ વિચારો છે, આત્માનું નિરીક્ષણ છે, દયા છે, તેવું બીજા ધર્મોમાં નથી. અને બહુ સ્પષ્ટ એકરાર કરે છે. નહીં તો શું થયું હોત એ મારી દૃષ્ટિએ બહુ મોટો વિચારનો સવાલ છે કે ગાંધીજીએ કોઈ અન્ય ધર્મ સ્વીકાર્યો હોત તો કદાચ આ દેશના લોકોએ ગાંધીજીને ન સ્વીકાર્યા હોત. ગાંધીજીએ કોઈ અન્ય ધર્મનું પાલન કર્યું હોત તો શું થયું હોત, એક બહુ કલ્પનાનો વિષય છે, એના વિશે આપણે કંઈ ન કહી શકીએ. પણ એ હિન્દુ ધર્મમાં રહ્યા અને એમને શ્રીમદજીને કારણે હિન્દુ ધર્મ તરફનો આદર વધ્યો. અને એથી વધુ હિન્દુ ધર્મમાં, ગાંધીજીના જ શબ્દો અવતરણ ચિહ્નમાં, હિન્દુ ધર્મમાં શંકા પેદા થઈ તેના નિવારણમાં મદદ કરનાર રાયચંદભાઈ છે. કે જે ગાંધીજી અને શ્રીમદજી વિશે અત્યારે 3 પત્રો મળે છે. પણ ગાંધીજીએ એકવાર એક પોતાના પ્રવચનમાં એમ કહેલું, શ્રીમદજીના દેવોત્સર્ગ પછી, કે અમારી વચ્ચે 200 જેટલા પત્રો લખાયા હતા. મેં તપાસ કરી, મને એમ હતું કે ગુજરાત વિદ્યાપીઠમાં એ પત્રો હશે, પણ હજી મળ્યા નથી ક્યાંય. એ 3 પત્રો પણ અદ્ભુત છે અને એમાં વ્યવહારિક, આધ્યાત્મિક અને મૂળભૂત પ્રશ્નોનો એમને ઉકેલ આપ્યો છે. એક ત્રીજો પ્રશ્ન, કેવા હશે શ્રીમદજી? આપ સૌએ તેમની વાણી આત્મસાત કરી છે. પણ પેલા ગાંધીજી જેવો માણસ, બેરિસ્ટર થઈને આવેલો માણસ, રાષ્ટ્રની અંદર હળીભળી ગયેલો માણસ, લોકો એના એક અવાજે આમ નીકળી પડતા હતા એવો માણસ, એ લખે છે શ્રીમદજી વિશે કે એમની તોલે આવે એવો એક પણ આત્મજ્ઞાની પુરુષ મારા જોવામાં આવ્યો નથી. ગાંધીજીના શબ્દો. I consider him to have been best Indian of his time. એના જમાનાનો શ્રેષ્ઠ ભારતીય. તમે વિચાર કરો, આ ભારતમાં તો કેટલા સાધુ સંતો, મહંતો, વિદ્વાનો, પંડિતો, સજ્જનો, મુમુક્ષુઓ, જિજ્ઞાસુઓ, કેટલા લોકો છે. ત્યારે આ જે વાત છે ને કેટલી મોટી હશે અને એ પ્રતિભાનો પ્રભાવ કેટલો મોટો હશે એની કલ્પના કરો. કે બેસ્ટ ઇન્ડિયન ઓફ હિઝ ટાઈમ, પોતાના સમયનો શ્રેષ્ઠ, સર્વશ્રેષ્ઠ, બેસ્ટ, સર્વશ્રેષ્ઠ ભારતીય એ આ છે. શ્રીમદે કહ્યું. અને બીજી એક વાત બહુ સરસ કરી છે, કદાચ ઘણા લોકોને લાગુ પડે સદગુરુઓને, પણ ગાંધીજી જેવી વ્યક્તિ કહે, ઝીણવટવાળો માણસ, નાનામાં નાની વસ્તુઓમાં ધ્યાન રાખનારો અને જગત આખાને હલાવનારો માણસ, એમ કે શ્રીમદનું જીવવું, ગાંધીજીના શબ્દો વાપરું છું, શ્રીમદનું જીવવું એ જ મહાન સેવા ગણાય. વિચાર કરો, આનાથી કોઈ મોટી તમે કોઈ વ્યક્તિ વિશે વાત કરી શકો? એમનું જીવન છે ને એ જ એમની સેવા છે. એટલે એ જ્યાં પોતે ઉપસ્થિત હોય ત્યાં જ એક આખા ભાવો, આખું વાતાવરણ, આખી પરિસ્થિતિ, આખા વિચારો, આખું ચિંતન એ પરિવર્તન પામે છે. અને ગાંધીજી એ એમના દેહ વિલય પછી, શ્રીમદજીના દેહ વિલય પછી ગાંધીજી ઘણીવાર વક્તવ્યો, પ્રવચન આપતા. એક જગ્યાએ ગાંધીજીએ કહ્યું, એમને તો આટલું બધું વાંચેલું, કે તેઓના પુસ્તકો મેં વાંચ્યા છે અને જે માણસ એક એક શબ્દ આમ બરાબર પારખીને લખે છે, અને તેણે મને, ગાંધીજી કહે છે, તેઓના પુસ્તકો મેં વાંચ્યા છે અને તેણે મને શું આપ્યું છે? મને અધ્યાત્મ આપ્યો છે, ધર્મ આપ્યો છે, ક્રિયા આપી છે, ક્રિયાકાંડ આપ્યો છે, સમજ આપી છે? નહીં. ગાંધીજી બહુ 2 શબ્દ સરસ વાપરે છે. એણે મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જગતમાં સૌથી મોટી વાત શાંતિની પ્રાપ્તિ છે.
તો આ ગ્રંથો વાંચવાથી મને સર્વોત્કૃષ્ટ શાંતિ પ્રાપ્ત થઈ. અને એટલે જ એકવાર જોહાનિસબર્ગથી 21 માઇલ દૂર ટોલ્સ્ટોય ફાર્મમાં ગાંધીજી હતા, ત્યારે એમને કોઈ અજ્ઞાત મનમાં સાપનો ડર પેસી ગયેલો. અને અંગ્રેજોને ડરાવનાર ગાંધીજીને પણ અજ્ઞાત રીતે સાપનો ડર હતો. એટલે એમણે એકવાર, આપણે ડર હોય તો કોને પૂછીએ, અમુક જગ્યાએ જઈને વાત કરીએ ને કે, એટલે એકવાર એમણે પૂછ્યું શ્રીમદજીને, બહુ સરસ પ્રશ્ન છે, કે સાપ કરડવા આવે તો તેને કરડવા દેવો કે મારી નાખવો? એટલે તમે જો કેવા પ્રશ્નો, આપણે નહીં ઘણીવાર બાળક જેવા પ્રશ્નો થાય એ પણ પૂછીએ ને. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું, સાપ કરડવા દેવો એમ કહેવું બરોબર નથી, પરંતુ સાથોસાથ આત્મહિત ઈચ્છનારે દેહના રક્ષણાર્થે સાપને મારવો યોગ્ય ગણાય ખરો? માત્ર અનાર્ય વૃત્તિ હોય તો જ મારવાનો ઉપદેશ આપી શકાય. આમ સામાન્યમાં સામાન્ય પ્રશ્નો ગાંધીજી પૂછતા અને એના ઉત્તર મળતા. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા. દક્ષિણ આફ્રિકામાં એમણે પહેલીવાર બ્રહ્મચર્ય વ્રત અંગીકાર કર્યું કસ્તુરબાની સંમતિથી. પછી ગાંધીજી વિચારમાં પડ્યા કે આમ વિચાર આવવાનું મારા મનમાં કારણ શું હશે? કેમ મારા મનમાં આ વિચાર ઉગ્યો? અને ત્યારે ગાંધીજી લખે છે, દક્ષિણ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં બ્રહ્મચર્ય લીધું ત્યારે કસ્તુરબાની સંમતિથી, ત્યારે ગાંધીજીએ લખ્યું કે આની પાછળ રાજચંદ્રની અસર પ્રધાનપણે હોય એવું મને લાગે છે. વિચારીએ. અનેકાંતવાદ મળ્યો ગાંધીજીને. અને ગાંધીજીએ લખ્યું કે હું પહેલી વાર મારી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હું હિન્દુને હિન્દુની દ્રષ્ટિએ અને મુસલમાનને મુસલમાનની દ્રષ્ટિએ જોતો થયો. નહીં તો અત્યાર સુધી હું હિન્દુને મુસલમાનની દ્રષ્ટિએ અને મુસલમાનને હિન્દુની દ્રષ્ટિએ જોતો. કેવું પરિવર્તન! પ્રભાવક, પોતાના પ્રભાવથી સધાયું હશે એની કલ્પના કરો. અને એ પછી એ પોતે આપણા ઉપવાસનું મહત્ત્વ, ગાંધીજી આપણે જાણીએ છીએ ઉપવાસને અપનાવે છે. અને એકવાર એમણે કહ્યું કે શ્રીમદની તપશ્ચર્યામાં એમણે ચૈતન્યની આરાધના જોઈ હતી. આપણા આત્મામાં બિરાજતા ચૈતન્યને જોઈને સિંહ જેવા સમર્થ બનીએ એ જ જીવનની સાર્થકતા છે એમ કહ્યું હતું. બહુ અદ્ભુત ઘટના છે, બહુ કોઈ ભાગ્યે લગભગ અજાણી છે. એવું થયું, ગાંધીજીનો દક્ષિણ આફ્રિકાના ફિનિક્સમાં આશ્રમ હતો. એ આશ્રમમાં એક વિદ્યાર્થી સ્ટેશન પર જતો હશે ત્યારે એને રસ્તામાં એ જમાનાનો એક શિલિંગ મળ્યો. એટલે આશ્રમના શિક્ષિકા હતા, એમનું નામ હતું દૈવતબેન. અને આ વિદ્યાર્થીઓ એ બધાએ નક્કી કર્યું કે આ એક શિલિંગ રસ્તામાંથી મળ્યો છે ને, લાવો ખાઈ લઈએ ભજીયા. ભજીયા ખાવાનું નક્કી કર્યું. ભજીયા મંગાવ્યા, બધાએ વેચ્યા, ખાધા. દૈવતબેન વિદ્યાર્થીઓ ગાંધીજીના આશ્રમના. ફરતા ફરતા આ વાત ગાંધીજી પાસે પહોંચી. અણહકનું તો લેવાય નહીં, ગાંધીજી હસ્તે, બરાબર છે ને. ગાંધીજી પાસે પહોંચી એટલે પહેલાં તો એમને એમના દીકરા દેવદાસને બોલાવ્યા. અને સામાન્ય રીતે ગાંધીજીમાં ન થાય એવું થયું. કેટલો આઘાત લાગ્યો છે એની કલ્પના કરો. એમણે ગુસ્સામાં આવીને દેવદાસના ગાલે તમાચો માર્યો. ગાંધીજીએ લખ્યું કે એક દીકરો થઈને બાપને આટલું બધું છેતરી શકે એ સમજી નહીં શક્યા. માટે એમને આ ગુસ્સો આવ્યો કે એક દીકરાએ એના બાપને છેતર્યો. ભજીયા ખાધા એ વાત છુપાવી રાખી. પૈસા રસ્તામાંથી મળેલા એ પૈસાનો ઉપયોગ કર્યો એ વાત છુપાવી રાખી. એ દિવસે ગાંધીજી જોહાનિસબર્ગ ગયા પણ ત્યાં જમ્યા નહીં. કહ્યું જમવાનું, ત્યારે કહ્યું કે નહીં, હું આવતીકાલે જમીશ, આજે નહીં જમું.
એ પછી 10 દિવસ બાદ ગાંધીજી ફરી ફિનિક્સ આશ્રમમાં આવ્યા અને એમણે 7 દિવસ ઉપવાસ કર્યા. ગાંધીજી માનતા કે આ લોકો ભૂલ કરે છે, પણ પશ્ચાતાપ દોષ મારો છે, હું એમને એટલી ટ્રેનિંગ ના આપી શકું. એટલે પોતે ઉપવાસ કર્યા, આપણે જાણીએ છીએ. એમને 7 દિવસ સુધી પોતે ઉપવાસ કર્યા ફિનિક્સના આશ્રમમાં. અને આ સમયે ગાંધીજી સાથે મણિલાલ કાકા હતા, અંતેવાસી હતા. એ ઓર્ગન સરસ વગાડતા, એટલે ઓર્ગન વગાડતા. અને આ 7 દિવસ ગાંધીજી રોજ સાંજે ઓર્ગન વાગતું હોય ત્યારે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એની કડી પેલા ગાતા, અને ગાંધીજીએ 7 દિવસ આ અપૂર્વ અવસર પર પોતાની વાત કરી. આ છે સાઉથ આફ્રિકાના સ્મરણોમાંથી શોધી લાવ્યો છું. તો તમે વિચાર કરો કે આફ્રિકામાં છે, આ ભૂલ કરી છે, અને મારી આત્મશુદ્ધિની વાત છે, અને ત્યારે પોતે 7 દિવસ સુધી અપૂર્વ અવસર ઉપર વક્તવ્ય આપે, એ કેટલી મોટી વાત છે. અને એવા ગાંધીજી પરનો જે પ્રભાવ, ઘણા પ્રભાવ છે ગાંધીજી ઉપર, પણ મારે આપણે એ જ કહેવું છે. ગઈકાલે આપણે જોયું હતું શ્રીમદ રાજચંદ્રજી અને ભવ્ય સૌભાગભાઈ. આમ જગતમાં કેટલાક મેળાપ એવા થતા હોય છે ને કે દુનિયાનો નકશો બદલી નાખતા હોય છે. આ દુનિયાનો નકશો બદલનારો ગાંધીજી અને શ્રીમદજીનો મેળાપ છે એમ મારું માનવું છે. એનાથી એક આખી પરિસ્થિતિ બદલાઈ જાય છે. અને ગાંધીજીએ ઠેર ઠેર, મારે આપણે એ કહેવું છે, વિક્રમ સંવત 1957 મંગળવાર બપોરે 2 વાગે પરમ કૃપાળુદેવનું અવસાન થયું. અને એ પછી આપને આશ્ચર્ય થશે, મને તો થયું, તમને થશે જ, કે કાર્તકી પૂર્ણિમાએ મહાત્મા ગાંધીજી કોઈ પણ સ્થળે હોય, કોઈ પણ સ્થળે પરમ કૃપાળુદેવની વિદાય પછી કાર્તકી પૂર્ણિમાએ એ એકવાર વઢવાણમાં હતા સૌરાષ્ટ્રના, ને એકવાર વર્ધામાં હતા. આ બંને જગાએ કે જ્યારે એમને શ્રીમદ રાજચંદ્રજી વિશે જ પ્રવચનો આપ્યા છે. અને હું સ્થાયી પ્રભાવ મેં આપણી શરૂઆતમાં કહ્યું કે કેવો પ્રભાવ હશે. અને એમને લખ્યું, જ્યારે શ્રીમદની જયંતિ ઉજવાતી હતી ત્યારે, કે તમારી જયંતિનો આધાર, સફળતાનો આધાર એ છે કે એમણે જે વિચારો આચરણમાં મૂકવાના કહ્યા હતા કૃપાળુદેવે, એ તમે આચરણમાં મૂકો તો જ થશે. વિક્રમ સંવત 1978ની કાર્તકી પૂર્ણિમાએ ગાંધીજીએ અમદાવાદમાં વ્યાખ્યાન આપતા એમ કહ્યું, બીજા કોઈ સામાન્ય માણસે નહીં, ગાંધીજીએ કહ્યું કે હું શ્રીમદજી પાસેથી દયા ધર્મ શીખ્યો. અને બીજી વાત કરી, બહુ સરસ કરી, પોતાની ઓળખ આપી પ્રજાજનોને, લોકોને. અને ત્યારે 2 શબ્દ પ્રયોગ કર્યા છે, બહુ માર્મિક શબ્દ પ્રયોગ છે, કે હું શ્રીમદનો પૂજારી છું. કલ્પના કરો તમે. ગાંધીજી પછી અનેક વાતો એમના વિશે કહે છે, પણ મને એમ છે કે આજે મારે આ બધામાં પડવાનું જોખમ ન લેવું જોઈએ. પણ એમ થાય આપણને કે ગાંધીજીએ દાખલા તરીકે એમનું અવસાન, દેહ વિલય થયો શ્રીમદજીનો. શ્રીમદજીનો દેહ આટલી નાની ઉંમરે પડી ગયો એમ લોકો કહેતા. ગાંધીજીએ કહ્યું, મને એમ લાગે છે કે તેમને દર્દ હતું એ ખરું, દર્દને કારણે થાય એ બરાબર છે, પણ એનાથી વધારે જગતના તાપનું જે દર્દ હતું તે તેમને અસહ્ય હતું. જગતના તાપનું દર્દ, ગાંધીજી કહે છે. પેલું શારીરિક દર્દ જો એકલું હોત તો એ જરૂર જીતી શક્યા હોત, પણ એમને થયું કે આવા વિષમ કાળમાં આત્મદર્શન કેમ થઈ શકે, દયાધર્મની એ જ નિશાની છે. આ બંને વચ્ચે દયાધર્મ વિશે બહુ જ વારંવાર વાત થઈ છે, પણ 4 વસ્તુ ગાંધીજીએ કહ્યું કે હું શ્રીમદજી પાસેથી શીખ્યો.
એક શાશ્વત વસ્તુમાં તન્મયતા, નશ્વર વસ્તુનો અનાદર, અને જે શાશ્વત છે એમાં જ સતત ડૂબેલા રહેવું, શાશ્વત વસ્તુમાં તન્મયતા. બીજું, આખા સંસાર સાથે એક સરખી વૃત્તિથી વ્યવહાર કરતી સરળતા. સામાન્ય સમાજમાં તો એવું થાય, કોઈ મોટો માણસ આવે તો લોકો ઊભા થાય ને કોઈ નાનો માણસ આવે તો જતા રહે, વગેરે વગેરે. પણ સરળતા, બહુ સરળતા, દરેક માણસો સાથેની સરળતા. આપણે બુભુક્ષુઓ સાથેના સંવાદોમાં સાંભળીએ છીએ કે ગામડાની અંદર કોઈ આમ સામાન્ય પ્રશ્ન પૂછે તો પણ શ્રીમદજી જે જવાબ આપે આપણે જાણીને ધન્ય થઈ જઈએ. ત્રીજી વાત, સત્ય. તમે વિચારજો હા, કે ગાંધીજી જુએ છે કે મને સત્ય જો કોઈની પાસે શીખી શકાય એવું હોય તો આ શ્રીમદજી પાસેથી શીખ્યું. ગાંધીજીનું જીવન જ સત્યમય છે, બરાબર છે ને? સત્ય એ જ ઈશ્વર, વગેરે વગેરે, એમાં બહુ નહીં જો. સત્યાગ્રહ. અને ચોથી વાત જે શીખ્યા એ છે અહિંસામય જીવન. આ ચાર વસ્તુઓ ગાંધીજીએ એમના જીવનમાંથી આપણે શું પામવું જોઈએ એની વાત કરી. આ તો એક અદ્ભુત સંયોગ, જેમ સૌભાગભાઈનો સંયોગ થયો, ગાંધીજીનો થયો, અને એમાંથી એક નવી સૃષ્ટિ પેદા થઈ. અને ત્યારે વિક્રમ સંમત 1948માં 24મા વર્ષે ફરી પાછા આપણે જીવન તરફ જઈએ. શ્રીમદજીને વ્યાપાર વગેરેની બાહ્ય ઉપાધિઓ વધી. આ બાહ્ય બાબતો વધારે ને વધારે સમય લેવા માંગી. આ એમના આંતરિક ખમીરની કસોટીનો કાળ એક હતો. અને વિધિની પણ કેવી વિચિત્રતા કે એક બાજુ પોતાનું ચિત્ત, પોતાનું મન તન્મય છે શાશ્વત વસ્તુઓમાં, અને બીજી બાજુ વ્યવહારના કાર્યો નિભાવવા પડે છે. પણ એક અર્થમાં કહીએ તો બાહ્ય અવરોધ એ જ તમારી આત્મશક્તિની પારાશીશી ગણાય. તમારી આત્મશક્તિ કેટલી છે? ગાંધીજીને કેટલા બાહ્ય અવરોધો આવતા અને છતાં ગાંધીજી અડગ રહ્યા, એ એમની આત્મશક્તિની પારાશીશી છે. શ્રીમદજીના જીવનમાં પણ આ જ જોવા મળે છે કે જીવનમાં ચોપાસ શોકની સ્થિતિ હોય, શોક થાય એવું હોય, અને એને કોઈ પોતે શ્લોકમાં પરિવર્તિત કરી દે, એને કોઈ અધ્યાત્મમાં પરિવર્તિત કરી દે એવી ક્ષમતા છે. અને એ સમયે શ્રીમદજીના જે વચનો છે જરાક સાંભળ્યું. અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. મેં કહ્યું તેમ સમાધિ આ લોકોના અંતરમાં સતત ચાલ્યા કરે છે. ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીએ તો તમે જાણો છો કે ભગવાને કદાચ એમના જીવનમાં 12.5 વર્ષના સાધના કાળમાં 349 દિવસ એકાદ વખત આહાર ગોચરી લીધી, પણ ભગવાનની એક ક્ષણ પણ સ્વાધ્યાય વિનાની ગઈ નથી. ચિત્તની ધ્યાનસ્થ દશા. અને ધ્યાન એટલે, ફરી યાદ કરાવું તમને કે જગતને જો કોઈએ અદ્ભુત ધ્યાન આપ્યું હોય તો એ ભગવાન મહાવીર સ્વામી આપ્યું. તમે ચાલતા ચાલતા પણ ધ્યાન થાય, જગત આખું ફરતું હોય ને ધ્યાન થાય, આસપાસની સ્થિતિ બદલાતી હોય ને ધ્યાન થાય, કોઈ ઉપસર્ગ કરતો હોય અને છતાં ધ્યાનસ્થ અવસ્થા હોય. એક ક્ષણ પણ ધ્યાન વગર નીકળે. અને ધ્યાન કેવું? પલાઠી બારીને નિરાતે જરા કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં નહીં, ઊભા ધ્યાન, કાયોત્સર્ગ, આપ સૌ જાણો છો. એ ધ્યાન એક ક્ષણ પણ ધ્યાન વિનાનું નથી ગયું. કૃપાળુદેવ અહીંયા કહે છે અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. તથાપિ અનેક વર્ષો થયા વિકલ્પરૂપ ઉપાધિને આરાધ્યા જઈએ છીએ. ચોતરફ ઉપાધિની જ્વાળા સળગતી હોય તે પ્રસંગમાં સમાધિ રહેવી એ પરમ દુષ્કર છે. અને એ વાત તો પરમ જ્ઞાની વિના થવી વિકટ છે. અમને પણ આશ્ચર્ય થઈ આવે છે, તથાપિ એ જ પ્રાત્યે વર્ત્યા જ કરે છે એવો અનુભવ છે. અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિની વર્તતી હોવાને લીધે છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પપણું જ રહેવાનું અમને સંભવિત છે, કારણ કે
અન્ય ભાવને વિશે, કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અને એ રીતે એક આખો જીવનમાં આવતા ઉપાધિ યોગને પોતાના સમાધિ યોગમાં બદલી નાખવું, એવી એક વિશિષ્ટતા અહીંયા જોવા મળે છે. અને એટલે જ એ પોતે આપણે જાણીએ છીએ કે આ અતિ બાહ્ય પ્રવૃત્તિના સમયમાં લગભગ 12 મહિનાનો સમય જાય છે. અને કૃપાળુદેવને વિચાર કરે છે કે હવે કરવું શું. અને ત્યારે એક વિરલ પળ આપણે જાણીએ છીએ આત્મસિદ્ધિ શાસ્ત્રના સર્જનની 142 દોહરા, આ તત્વજ્ઞાન અને આત્મસિદ્ધિ. મારી દૃષ્ટિએ ઘણા લોકો કહે છે કે આમાં આ ઉપનિષદ છે ને આમાં આ વાત છે ને આ વાત છે, આ વાત છે. નહીં, આત્મસિદ્ધિ એ તર્કની ખોજ નથી, ગ્રંથોને આધારે થયેલી શોધ નથી. આત્મસિદ્ધિ એ કૃપાળુદેવનો આત્માનુભવ છે. આત્માનુભવ એમાંથી આપણે જ્યારે જાણીએ ત્યારે આપણે શું થાય છે કે પેલી સપાટી ઉપર રહી જઈએ અને એમ માનીએ કે આમાં આ શાસ્ત્રનું જ્ઞાન છે, આમાં આ શાસ્ત્રનું જ્ઞાન મળે છે. શાસ્ત્ર જ્ઞાન છે જ નહીં. આ તો એને પોતાના અનુભવ જ્ઞાનનો નિચોડ છે, આંતરિક અનુભવ જ્ઞાનનો, આત્માએ કરેલી અનુભૂતિનો એક નિચોડ છે. અને એ જ મહત્ત્વની વાત છે કે આત્મસિદ્ધિ શાસ્ત્રની એ જમાનામાં જે રચના થઈ, અમારો બીજો એક ખ્યાલ છે, એ કદાચ એ જમાનામાં જેટલી જરૂર હતી ને એના કરતાં વધારે આજના જમાનાની જરૂર છે. ઘણા લોકો એમ કહે છે કે આ પ્રાચીન સમયની વાત છે. હું એને પ્રાચીન નથી માનતો, હું એને શાશ્વત કહું છું. કેટલીક વસ્તુઓ પહેલાંની નથી, 100 વર્ષ પહેલાંની, કે આપણે કહીએ કે 112 વર્ષ પહેલાં આત્મસિદ્ધિ શાસ્ત્ર. નહીં, આત્મસિદ્ધિ શાસ્ત્ર એ આજે છે અને એની કદાચ 100 વર્ષ પહેલાં કે 112 વર્ષ પહેલાં જેટલી આવશ્યકતા હતી એના કરતાં આજે એ તત્વજ્ઞાનની આ સમાજને વિશેષ આવશ્યકતા છે. અને ત્યારે એ આખી આત્મસિદ્ધિ આપણે સૌ જાણીએ છીએ સૌભાગભાઈને માટે એમને કરી. વિક્રમ સંવત 1951માં આત્માના 6 પદનો પત્ર એમને મોકલ્યો. એનો મુખપાઠ કરીને વારંવાર કહ્યું, પણ આપણે સૌ જાણીએ છીએ કે ગદ્યનો મુખપાઠ કરવો મુશ્કેલ છે, એટલે પદ્ય ગ્રંથ કરવા વિનંતી કરી. અને એ સૌભાગભાઈ એ વિનંતી કરી. વિક્રમ સંવત 1952ની શરદ પૂર્ણિમાના બીજા દિવસે પોતે બેઠા છે, સંધ્યા સમય થયો, બહારથી આવ્યા છે કૃપાળુદેવ, અને મહામુમુક્ષુ શ્રી અંબાલાલભાઈ એમની સાથે હતા. એ અંબાલાલભાઈને કહ્યું કે તમે ફાનસ લાવો. અને 1.5-2 કલાકમાં, મેં તમને ગઈકાલે કહ્યું હતું કે આમને લખવામાં કોઈ સમય જ ના લાગે. કારણ શું, બધું ગોઠવાઈ ગયું. આપણે હોય તો ગોઠવવું પડે કે હવે આ પાત્ર અહીંથી ગયું તો પછી ક્યાં ગયું. એ મુંબઈ ગયું હોય તો મુંબઈ બાજુ એને નડિયાદથી લઈને મુંબઈ લઈ જવો પડે, પછી એને વિરમગામથી મુંબઈ ના લઈ જવાય. બધું ગોઠવવું પડે. આ બધું આત્મસ્ફુરણા કેવી પ્રબળ હશે એની કલ્પના કરો કે એક આમ 1.5-2 કલાકમાં તો આ અવની પરનું એક અમૃત સમૂહ આત્મસિદ્ધિ શાસ્ત્ર એમને આપણને આપી દીધું. અને અમૃત એટલે જીવનને સંજીવની બક્ષનાર શાસ્ત્ર, એ આ આત્મસિદ્ધિ રૂપે આપણને મળ્યું. આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના એને આપણે એમ કહી શકીએ કે બારાખડીના 52 અક્ષર છે. આ 52 બહારની કોઈ વાત છે. મેં હમણાં કહ્યું ને, પ્રજ્ઞા કોઈ 2 નેત્રથી તો હું ને તમે આખી દુનિયા જોતા હોઈએ, પણ કોઈ ત્રીજું નેત્ર ખુલે અને જગતનું જે રહસ્ય પ્રાપ્ત થાય, એવા કોઈ ત્રીજા નેત્રની પ્રસાદી હોય ને, એ આ છે. શ્રીમદ રાજચંદ્રજીને ગાંધીજી કવિ રાયચંદભાઈ જ કહેતા. જીવનના પ્રારંભમાં પણ કવિતાઓને કારણે એ વધુ વિખ્યાત હતા. પણ અહીંયા તમે જુઓ તો કવિતા ને અધ્યાત્મ, ક્યાંક કોઈ માણસ સરસ કવિતા લખે પણ અધ્યાત્મ ન આવે, અને ક્યાંક કોઈ સરસ અધ્યાત્મની રચના કરે પણ કવિતા ન આવે. અહીંયા કવિતા અને અધ્યાત્મ બંનેના શિખર પર કૃપાળુદેવ બેઠા છે. એ મહાભારતનો સાર કયો? શ્રીમદ ભગવદ્ ગીતા. એમ કૃપાળુદેવના જાણે તત્વજ્ઞાનની આ ગીતા હોય ને, શ્રીમદ ભગવદ્ ગીતા, એવો અનુભવ આપણને આત્મસિદ્ધિ શાસ્ત્રમાં થાય. અહીં 3 સ્થળે ભવ્ય સૌભાગભાઈનો ઉલ્લેખ થયો છે. બહુ માર્મિક રીતે આ ઉલ્લેખ છે, અને એ સાંભળ્યા વગર તો કંઈ ચાલે જ નહીં.
અને એમાં મને લાભ શું મળ્યો કે પૂજ્ય વિક્રમભાઈ જેવા મુમુક્ષુ અને સાધક અને ઘણી ઊંચી કક્ષાએ પહોંચેલી વ્યક્તિ મને આમ આપોઆપ મળી ગઈ. એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરા. એવો માર્ગ વિનયતણો ભાગ્યો શ્રી વિતરા. મૂળ હેતુએ માર્ગનો સમજે કોઈ સુભાગ. સમજે કોઈ સુભાગ. પાંચે ઉત્તરથી થયો સમાધાન સર્વાંગ. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ. સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. શ્રી સૌભાગ્યને શ્રી અચળ આદિ મોક્ષ ભાજ. શ્રી સૌભાગ્યને શ્રી અચળ આદિ મોક્ષ ભાજ. તથા ભવ્ય હિત કારણે તથા ભવ્ય હિત કારણે કયો બોધ સુખ સાજ. કયો બોધ સુખ સાજ. પરમ સખા મુમુક્ષુ ભવ્ય સૌભાગભાઈને માટે લખાયેલી આ કૃતિ હકીકતમાં તો એ પછીના સમયમાં જોઈએ તો મુમુક્ષુઓ માટે પરમ સખા બની ગયેલી કૃતિ છે. મુમુક્ષુઓની આ એક પરમ સખા કૃતિ છે અને માત્ર ભવની પરેશાની જ નહીં પણ ભવના દુઃખનો ક્ષય કરનારી એક ઔષધ એ આપણને આમાંથી પ્રાપ્ત થાય છે. હું એમ માનું છું કે કોટી કોટી જન્મોની સાધના પછી કોઈક એક મોતી હાથ લાગી જાય એમ અહીંયા પરમ કૃપાળુ દેવને આ એક અધ્યાત્મનું મોતી એમની પાસેથી પ્રગટ થયું જેનો આપણે સૌ અનુભવ કરીએ છીએ. અને માટે જ આપણે કહીએ છીએ કે અનાદિ મોહ નિદ્રામાંથી જગાડનાર, વિસારી મૂકેલાનું સ્મરણ કરનાર, અંતર્ધાન થઈ ગયેલા આત્માને પ્રગટ કરનાર અને મોહાસ્ત્રને બ્રહ્માસ્ત્રથી પરાજિત કરવાનું રહસ્ય દર્શાવનાર આ પરમ પવિત્ર નિર્મળ અને નિર્દોષ શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ છે પણ એ શાસ્ત્ર કવિ છે ને, અને કવિતા આપણને તરત મોડે થઈ જાય, પેલું ગદ્ય પાઠ યાદ રાખવો મુશ્કેલ બને. અને ત્યારે તમને એની પ્રત્યેક ગાથા છે ને એ ઘૂંટાઈને પ્રગટ થઈ છે તો બરાબર છે, પણ જરાક જોશો ને તો તમને ખ્યાલ આવશે કે એમાં કોઈ એક જન્મના અનુભવની વાત નથી પણ કેટલાય જન્મોના સંચિત અનુભવોનો અર્ક છે, ઇસેન્સ છે. જરા એની ભીતરમાં જઈએ. ક્યારેક સમય મળશે ફરી પાછા આપણને મુંબઈ જૈન યુવક સંઘવાળા કહેશે કે કૃપાળુદેવની આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશે કંઈક વાત કરીએ, પણ ખરેખર અદ્ભુત ચિંતન કરવા જેવો આ ગ્રંથ છે. એની ખૂબી એ કે પરિભાષા જૈન છે પણ સ્પર્શ જગત આખાને થાય એવી છે. માત્ર જૈનો માટે છે એવું છે જ નહીં. તો પરિભાષા એક શબ્દનો ઉપયોગ જૈન છે પણ જગતને સ્પર્શવાની છે. અને ત્યારે તમે એ જુઓ ત્યારે એ પરિભાષા વાંચો ત્યારે તમને પણ સમજાય, જેને જૈન ધર્મ ન હોય એને પણ સમજાય, સૌને સમજાય. એનું કારણ શું છે? કારણ એ છે કૃપાળુદેવે એક સ્થળે કહ્યું છે કે સત્પુરુષના એક એક વાક્યમાં એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા હોય છે.
આ આગમની વાણી એ કઈ રીતે ઉતરી આવી, એમાં એ 142 ગાથાનો ગ્રંથ અથવા આત્મસિદ્ધિ શાસ્ત્ર એ જેને સત્યને સમજવાની જિજ્ઞાસા છે, જે વ્યક્તિ અખંડ સુખનો અભિલાષી છે, મારી દ્રષ્ટિએ આ ગ્રંથ 3 બાબતોની વાત કરે છે: આત્મપ્રતીતિ, આત્માનુભવ અને આત્મ આનંદ. આત્મપ્રતીતિથી માંડી અને આત્માનુભવ સુધીની એક યાત્રા. અને એટલે જ તમે જુઓ તો જાણે એમ લાગે કે આ 142 દોરાની કોઈ અમૃતવેલ ઉગી હોય. કોઈ અમૃતવેલ, એક એક દોરો જુઓ ને તમને એક અમૃતવેલ જુઓ ને જે ભાવ થાય એ ભાવ તમને થાય છે. એ જ સુખધામની જે વાત આગળ આવશે, એ સુખધામનું દર્શન તમે અહીં કરો છો. અને એટલે જ આ કૃતિ એ જગતની એક મહાન કૃતિ થઈ. ઘણા લોકો કહે કે કૃપાળુ દેવે આ કૃતિની રચના કરી. એની સાથે હું સંમત નથી થતો. સંત તુકારામે એકવાર એમ કહ્યું છે કે સંકલ્પાચી ધોખા સહજ તે ઉત્તમ. સંકલ્પથી કરો ને એ ધોકો છે, એ દગો છે. સહજ, આ બહુ સહજ પ્રગટ છે. એમને કહ્યું, ફાનસ લાવો અંબાલાલભાઈ, મા મુમુક્ષુ, અને હવે હું લખવાનું શરૂ કરું. અને ત્યારે એમ લાગે છે કે આ આત્મજ્ઞાન, આત્મ ઓળખ, આત્મ ઉપાસના, આત્મ પરિણામ અને આત્મ સમાધિનું શાસ્ત્ર છે. મેં આપને કહ્યું તેમ કે એ વખતે જે જરૂર હતી એના કરતાં આજે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ, આ બધી જ પરિસ્થિતિમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ સમારંભો થાય છે, મોટા સમારંભો થાય છે, અતિ મોટા સમારંભો થાય છે, ભવ્ય સમારંભો થાય છે, ભવ્યાતિ ભવ્ય સમારંભો થાય છે. અને એનાથી પછી કયું નવું વિશેષણ વાપરવું એની શોધ ચાલે છે. એટલે દ્રવ્યની ઝાકમઝોળ, પ્રસિદ્ધિના પડઘમ, પ્રશંસાના પોકાર, બાહ્યપણાનો દોડ, આમાં કોઈ ફરક પડ્યો નથી. મારે તો તમારી ફરજ કહેવી છે કે તમારા સૌની એ ફરજ છે કે આપો આત્મસિદ્ધિ લોકોને અને કહો કે સાચો ધર્મનો માર્ગ તમને આમાં અમે દર્શાવ્યો છે. આ આત્મસિદ્ધિ એ જ ગઈકાલ નહીં, 112 વર્ષ પહેલાં નહીં, આજ નહીં. આ આત્મસિદ્ધિ એ જ આપણી આવતીકાલને ઉજાળનારી દીવાદાંડી છે. એવા થોડાક શબ્દો જે સરી પડે હું આપની સમક્ષ મૂકું છું કે જીવન આખું હોય અમારું આત્મસિદ્ધિનું અજવાળુંજી. સ્થળે સ્થળે ને પળે પળે તમને તો હું ભાળુંજી. હોઠ પર છે નામ તમારું સાધક સદગુરુ હૈયેજી. અમે કોઈના નથી કદીએ, અમે તમારા છૈયેજી. જ્ઞાન તમારું હોય સદાએ, અમ જીવન તમારે હાથજી. આ પંક્તિઓ લખાયેલી છે, એનું આપણે સ્મરણ કરવું જોઈએ. અથવા તો બીજી રીતે કહીએ, આ છે મારો ભાવ સમંદર, ભાવ કહો કે ભક્તિ. આ છે મારો ભાવ સમંદર, ભાવ કહો કે ભક્તિ. અમને તો બસ એક ખબર છે, અમને તો બસ એક ખબર છે, અદ્ભુત છે આત્મસિદ્ધિ. તો આત્મસિદ્ધિનો સંદેશો એ જ કે આજે પરઘર છોડી નિજ ઘરમાં વસીએ. તૃષ્ણા ત્યાગી, આપણામાં શું થવું જોઈએ? તૃષ્ણા ત્યાગી તૃપ્તિમાં જીવીએ. બહિર્મુખતા છોડી અંતર્મુખતાની ઉપાસના કરીએ. સુખના આભાસ ઇલ્યુઝન્સ, સુખના આભાસો છોડી પ્રસન્નતા પામીએ. આસક્તિ છોડીને અનાસક્તિ તરફ જઈએ. માનાદી કશાયો ઘટાડી સરળતા તરફ ગતિ કરીએ. સંસારની દોડ બદલે સંસાર પ્રત્યે ઉદાસીનતા સેવીએ. એકાંત દ્રષ્ટિને બદલે અનંકાંત દ્રષ્ટિને ન્યાય આપીએ. સ્વચ્છંદ એટલે દર્શનમોહ અને પ્રતિબંધ એટલે ચારિત્રમોહમાંથી નીકળી મધ્યસ્થતા તરફ ગતિ કરીએ. એ જ છે આજનો આત્મસિદ્ધિનો આપણને સંદેશ. અપૂર્વ અવસરમાં પહોંચતા પહેલાં આપણે જોઈએ, વિક્રમ સંમત 1953 વવાણીયાના ઘરમાં માતૃશ્રી દેવમાં બીમારીને કારણે ઢોલિયા પર સૂતા હતા. કૃપાળુદેવ માં બીમાર હોય ત્યારે શું કરતા? સેવા કરતા, એ તો બરાબર છે, પણ ગાથાઓ બોલતા. આ એક બહુ ઓછા જગાએ મેં જોયું છે તમે કે માના દર્દને હળવું કરવા માટે એ આમ પંપાડતા જાય અને ગાથાઓ બોલતા જાય.
કૃપાળુદેવનો અવાજ થોડો તીર્ણો હતો, પણ એવું હતું કે આમ બોલે ધીમું ને, પણ એમ લખ્યું છે ગ્રંથોમાં કે 6 ખેતરવા દૂર સંભળાતું હતું. અને એમાં પણ જ્યારે આનંદગંજીના પદ બોલે ત્યારે જે મસ્તી હોય એની તો કોઈ કલ્પના કરવી મુશ્કેલ છે. ત્યારે એ માતાની સેવામાં સદા તત્પર, જેણે જિંદગીમાં માતાની એક આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી એવો માણસ. અને એવા કૃપાળુદેવ જ્યારે ઢોલિયા પર બેઠેલા કૃપાળુદેવે એક અદ્ભુત રચના કરી. તમે જો આ રચના અને આ પરિસ્થિતિ એનું જરાક જોજો તમે. અહીંયા 2 પરિસ્થિતિ છે, જરાક જોજો. એક પરિસ્થિતિ માની સેવા કરે છે, તન્મય છે, તન્મયતાથી કરે છે. માં ઊભા થઈને જરૂર હોય તો એ પણ એમને પોતે પકડીને લઈ જતા, એ રીતની તન્મયતા, એટલી સેવા, એટલી આમન્યા, જાણે એટલે તરત દોડી આવે જ્યાં હોય ત્યાંથી. અને બરાબર એ જ સમયે જે પેલું ચિત્ત છે, મન છે, સમાધિ છે, ધ્યાનસ્થ અવસ્થા છે, એમાંથી કેવું કાવ્ય સ્ફુરે છે. આ સંતોની 2 સ્ટેજ હોય છે, હંમેશા જોજો. અને બીજું, એ જ સમયે એમના અંતરમાંથી જે અપૂર્વ કાવ્ય પ્રગટ થયું એનો સહેજ આપણે થોડો આસ્વાદ લઈએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિરગ્રંથ જો. સર્વ સંબંધનો બંધન તીક્ષ્ણ છે દિને, વિચરશું કહ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજો બોધ છે. દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો. તેથી પ્રક્ષિણ ચારિત્ર મોહ વિલોકીએ, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ, વિચરવું ઉદયાધીન પણ વિતલોપ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માનય માને વર્તે તેજ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, એહ પરમ પદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજાવ કરને હાલ મનોરથ રૂપ જો. તો પણ નિશ્ચય રાજચંદ્ર મન ને રહ્યો, પ્રભુ આજ્ઞા હે થાશું તે
સ્વરૂપ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ગુણસ્થાન ચડવાનું અદ્ભુત આરોહણ પરમ કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં આપણને આપે છે. કઈ એક પછી એક, વન બાય વન, એક પછી એક 21 કડીનું એક નાનકડું કાવ્ય, ચોથા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધીની વાત, પણ એક એક સ્ટેપ આપ્યા છે. તમે જુઓ કે તમારું ક્રમિક ઉર્ધ્વારોહણ થાય એની વાત કરી છે. અને એ જીવનનું ઉર્ધ્વારોહણ થવા માટે તાલ કેવો સરસ અદ્ભુત છે આ કાવ્યમાં, લય તો આપણને ઘેરી વળે એવો છે, માધુર્ય પણ એટલું જ, અને એક ઉલ્લાસનો ભાવ એવો. અને એટલે તમે જુઓ કે માણસના ક્રમિક ઉર્ધ્વીકરણ તરફની આ વાત છે. માણસ તો જીવન જીવે છે, પણ હું તમારા જીવનની આગળ એક શબ્દ મૂકી દઉં, દિવ્ય જીવન, એટલે જીવન બદલાઈ જશે. આજ સુધીનું જીવન તે બદલાઈ ગયું તમારું. તો એ રીતે તમે એક પછી એક પગથિયા ચડીને કઈ રીતે આધ્યાત્મિકતા સુધી પહોંચી શકો, આ નવ ટૂંક પાર કરીને કઈ રીતે આદિનાથ દાદાના દર્શન કરી શકો. આપણી મુશ્કેલી એ છે કે આપણે તીર્થે જઈએ છીએ પણ એની ચેતનાનો અનુભવ નથી કરતા. આ ચેતનાના અનુભવની વાત છે કે આપણી ચેતના કેમ ધીરે 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 ઉર્ધ્વ માર્ગે જાય. અને કૃપાળુ દેવે આ કાવ્યમાં એટલું સુંદર રીતે આ વાત કરી કે મહાત્મા ગાંધીજીએ એમની આશ્રમ ભજનાવલીમાં આ કાવ્યને સ્થાન આપ્યું છે. અને 29 વર્ષની વયે લખાયેલું આ કાવ્ય આધ્યાત્મિક ઊંચાઈની તો આપણે ક્યારેક નિરાંતે બેસીશું ત્યારે વાત કરીશું, પણ માનવીને એના લક્ષ્ય સ્થાન મોક્ષ સુધી પહોંચાડવાનો આખોય માર્ગ, આખોય આરોહણનો ક્રમ, સ્ટેપ બાય સ્ટેપ, એક પછી એક તમને બતાવ્યો છે પગથિયા. અને જીવનમાં જે લોકો આધ્યાત્મિકતાની સાધના કરે છે એ કોઈ જમ્પ કરતા નથી, એ સ્ટેપ બાય સ્ટેપ સાધનાની એક ભૂમિકા આવે, પછી બીજી આવે, પછી ત્રીજી આવે, એમ એક એક ભૂમિકાનું વર્ણન અહીંયા તમને જોવા મળે છે. બહુ સ્વાભાવિક રીતે બીજા કાવ્યોની માફક આ કાવ્ય પણ એક જ બેઠકે રચાયું, અને બહુ જ સ્વાભાવિક રીતે એમની આત્મિક વિકાસનું પ્રતિબિંબ એ આ કાવ્ય બન્યું છે. કૃપાળુ દેવના જીવન તરફ દ્રષ્ટિ કરીએ એ સમયના તો આપણને એમ થાય કે નિવૃત્તિ ક્ષેત્રોમાં રહ્યા, અસંગતા કરી, ઉત્તર સંડામાં હતા, રાત્રે સૂતા ચાદર હતી, ચાદર પડી ગઈ, મચ્છરોનો ડાંસ કરડ્યા, કંઈ જ નહીં, કોઈ એ અવસ્થા જ નહીં. એકવાર મહામુમુક્ષુ મોતીલાલ ભાવસારે એમ કહ્યું કે સાહેબ તમને હું આપવા આવું છું ભોજન. કેવી રીતે રહેતા હશે એની કલ્પના કરો તમે ક્યારેક, કે ઉત્તર સંડાના કોઈ જંગલની અંદર બેસીને એકલા, હા, અને પછી પોતાની આરાધના કરતા, ધ્યાન કરતા, ત્યાં ફરતા ઘૂમતા. ધરમપુરના જંગલોમાં 33 કે 35 દિવસ ગુમ્યા હતા. તો એ કેવી મસ્તી હશે અને કેવી જાગૃતિ હશે. અને ત્યારે એ એકવાર મોતીલાલ ભાવસારને પૂછ્યું કે તમે આમ અહીંયા આવો છો મને ભોજન લઈને, કૃપાળુદેવ ભોજનમાં શું લેતા? તો 2 આની ભાર, હવે આની તો આવતી નથી ને એટલે બહુ મુશ્કેલ છે મારે તમને કઈ રીતે સમજાવવું, પણ 2 આની ભાર રોટલી, એટલે એક માંડ એક રોટલી, વધારે 2 રોટલી, પણ 1 રોટલીથી પૂરું કરતા. કશું માગતા નહીં, કશું માગતા નહીં. અને મજા એ કે કંઈ આપે તો બરાબર છે, પાણી આપે તો પાણી પીએ, ન આપે તો કંઈ નહીં. કેવી ભૂમિકા હશે એની એક કલ્પના કરીએ ત્યારે એ મોતીલાલ ભાવસારને પૂછે છે કે તું આવે છે મને આપવા, તો કંઈ બીક લાગે છે? તો કે હા સાહેબ બીક તો લાગે છે. શેની બીક લાગે છે? તો કે હાથમાં કડું ને વીંટી છે ને એની બીક લાગે છે. રસ્તામાં કોઈ ચોરી લે, તમે તો અહીંયા બેઠા છો, મારે ચાલીને આવવાનું.
કૃપાળુદેવે બહુ સરસ કહ્યું, જેનો ભય લાગે ને એનો ત્યાગ કરી નાખે. પણ મોતીલાલ ભાવસારે એનાથી એક સરસ વાત કરી કે જ્યારે આપણી પાસે આવું છું ને ત્યારે મને આવું કશું નથી થતું. મારી પરમ નિર્ભયતા આપણી પાસે રહે છે. ભગવાન મહાવીરના વિશે એક બહુ અદ્ભુત પુસ્તક લખાયું છે, અભયની સાધના. આચાર્ય મહાપ્રજ્ઞે લખ્યું છે. સોનાવાલા સાહેબ લાખેક કોપી ગુજરાતમાં આપી. પણ એ અભય છે ને, એ આ અભય છે. ભગવાનની અહિંસા પણ પહેલાં અભયથી આવી છે. જીવનમાં જે સાધના કરવાની છે એ અભયની સાધના કરવાની છે. અને એટલે આપણે જાણીએ છીએ કે એમની આખી દ્રષ્ટિ જ જુદી છે. મુંબઈ નગરી આપણે ગયા વખતે જોયું હતું, સ્મશાન જેવી લાગે છે. એક પડોશીએ એમની પ્રભાવક શક્તિ વિશે સાંભળ્યું કે આ તો બહુ પ્રભાવક વ્યક્તિ છે. એમના અસાધારણ શક્તિ કૌશલ્યની વાતો યાદ આવી. કોઈ એકાદ વખત મારે એક વિષય ઉપર બોલવું છે, કૃપાળુદેવને હાસ્ય. બહુ મજાક, બહુ અદ્ભુત છે એમની, તમને ક્યારેક વાત કરીશું. એને પડોશીને જોતાં પડોશીને એમ થયું કે આવી કોઈક વ્યક્તિ છે અને બહુ એમની પાસે તો બહુ શક્તિ છે, બધું જાણી શકે છે, બધી ખબર પડે છે. એટલે પડોશી આવ્યા, એમને કહ્યું કે તમારી પાસે અદ્ભુત સ્મરણ શક્તિ છે, અજોડ બુદ્ધિ ચાતુર્ય છે, તો તમને બીજું બધું ઠીક, પણ આ બજાર ભાવ કેટલા હશે એની તો તરત ખબર પડતી હશે ને. તમે જુઓ આ સંતોની કઈ દશા કરી છે જગતે. આ બજાર ભાવ કયા હશે ને કે કયા વધશે ઘટશે. અને બહુ સરસ કૃપાળુદેવનો જવાબ છે. આ વાક્યનો પણ એક સંગ્રહ કરજો ક્યારેક. અમારો દી ઉઠ્યો નથી, દી સૌરાષ્ટ્રમાં કહેવાય છે, અમારો દિવસ ઉઠ્યો નથી, અમે કંઈ અમારા માટે અમે ભૂલ્યા નથી, ખોટે માર્ગે નથી જતા રહ્યા, અમારો દી ઉઠ્યો નથી કે સ્વાધ્યાય ભાવ જાણવા માટે કરીએ. તમારા ભાવ જાણવા માટે અમે આ સ્વાધ્યાય કરીએ. આ સ્વાધ્યાય કરીએ અને શેર બજારમાં ભાવ વધશે કે નહીં એ બધું જોઈએ. ધર્મની અંદર જે જાદુગરીનું તત્વ છે એ તત્વનો પ્રચંડ વિરોધ કૃપાળુદેવે કર્યો છે. તમારામાંથી કોઈ થીસીસ પણ લખે કે નહીં તો ધર્મમાં શું છે કે આ કરો એટલે આમ થશે, આ કરો એટલે આમ થશે. હા, અને છેવટે પછી કહેવું પડે ભક્તામર સ્તોત્રમાં કે પેલાએ ભક્તામર સ્તોત્ર કર્યું કારણ કે એનો પાડો ખોવાઈ ગયો હતો. એટલે ભગવાનને વોરંટ મોકલ્યું કે આવી જાઓ, આ પાડો અપાવો મારો, આ ભેંસ ખોવાઈ ગઈ છે. એટલે પેલાએ કહ્યું કે ભાઈ આને માટે આનો ઉપયોગ ન થાય. એટલે પછી માણસને ભૌતિક સ્વાર્થોમાં આ બુદ્ધિ રહેતી નથી. એ પછી ઈડરની આખી ઘટના, ઈડરના પહાડોમાં મુનિરાજો સાથે જે સત્સંગના સંભાળના છે, અને ત્યારે એ આખા સત્સંગના સંભાળના પાછળ એક મારે માટે નવી વાત છે, પરંતુ એમાં લાગે કે ત્યાં એમના પૂર્વજન્મના સ્મરણો જાગી ઉઠે છે. તમે જુઓ, તમને કેટલીક જગ્યા બહુ ગમતી હશે, તમને બહુ મન થાય વારે વારે જવાનું, કેટલીક જગ્યા ઠીક છે. તો એમ પોતે જ્યારે પુરાણ પ્રસિદ્ધ એવા ઈડરના પહાડોમાં 7 મુનિઓ સાથે અપ્રમત્ત શુદ્ધ આત્માનો આહ્લેખ જગાવે છે, અને ત્યારે એમની પૂર્વ ભવોની સ્મૃતિ પ્રગટ થાય છે. એ સ્મરણો આજે નિવૃત્તિ ક્ષેત્ર અને એ સમયનું નિવૃત્તિ ક્ષેત્ર, અને ભૂતકાળના વન ઉપવનના સંભાળના યોગ સમાધિના પ્રસંગો, આ બધું આવે છે. અને શ્રીમદ પોતે પર્વતની એક મોટી શિલા પર બેઠા અને બોલ્યા, ભગવાન પુઢવી શિલા પર બિરાજ્યા એવું શાસ્ત્રમાં કહેવામાં આવે છે. તે આ પુઢવી શિલા, શાસ્ત્રો કહે છે કે ભગવાન મહાવીરે પુઢવી શિલા પર બેસીને અઠમનું તપ કર્યું હતું. અને પછી જે 7 મુનિઓ એક અપાર આનંદ અનુભવે છે. અને કહ્યું જ્યારે મુનિશ્રી દેવકરણજીએ કે હવે અમારે ગામમાં જવાની જરૂર છે. એટલે કે શું કામ ગામમાં જવું છે, શા કારણે જવું છે? એટલે દેવકરણજી મુનિએ કહ્યું કે ગોચરી માટે ગામમાં જવું પડે એવા ભાવ સાથે કહ્યું, પેટ પડ્યું છે ને, આ પેટ છે એટલે ગામમાં જવાનું છે, પ્રોબ્લેમ અહીંયા છે. પેલા એક બીજા ભાઈએ પણ કહેલું, શ્રાવકે, કે સાહેબ આ પેટ પડ્યું છે ને, પેટને ખાતર કરવું પડે. એટલે કે એમને પેટને ખાતર તમે ધર્મ નથી કરી શકતા ને, તો ચાલો આ ઉપાશ્રયમાં બેસી જાઓ, તમને બધું જમવાનું મળશે અને રાત દિવસ ભક્તિ કરો. પેલો કે ના ના હોય, એ કંઈ ન થાય આપણાથી.
ભાગી ગયો. શ્રીમદે જવાબ આપ્યો, મુનિઓનું પેટ તો જગત કલ્યાણ અર્થે છે. અને એ પછી શ્રીમદે દર્શાવ્યું કે ધ્યાનથી અંદર જેવો આત્મા ચિંતવે છે તેવો તેને ભાસે છે. અને આ એક જગાએ ઈડરના પહાડોમાં એ મસ્ત યોગીનું ગુંજન એ 7 મુનિરાજો સાથે કેવું ભવ્ય હતું એની વાત તો ક્યારેક અવકાશે જરૂર કરીશું. પણ એ જે 1.5 મહિના સુધીનો એમનો આ ઈડરના પહાડનો કાળ એક એવો સમય છે કે જ્યારે કદાચ હજી આજે પણ આપણે ત્યાં વિચાર કરીએ તો એમ થાય કે એમના આધ્યાત્મિક ધૂનો, ગગનભેદી આધ્યાત્મિક ધૂનો, એના પડઘા ત્યાં પડતા હશે અને ગુંજતા હશે. એક કોઈ યોગી ગયો હોય, કોઈ જોગી ગયો હોય અને જે પડઘા હોય એ પડઘાનો આપણને અનુભવ થાય છે. એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય. વન ઉપવન ને ગિરી કંદરા ભૂંદતો ચાલ્યો જાય. આત્મનો આહલેખ જગાડતો જોગી ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય. એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય. જાડી ચાખરા વળી કંટક અવગણતો ચાલ્યો જાય. ઈડરના પહાડોને ભેદતો અવધૂત ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય. એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય. શ્રી મહાવીરનો અંતિમ શિષ્ય ઉઢવિશિલાસ્ત થાય. સત્સંગનો રંગ જમાવતો અસંગ યોગેશ્વર થાય, યોગેશ્વર થાય, યોગેશ્વર થાય. એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય. એક જોગી ચાલ્યો જાય. સમય સારનો રસિયો જોગી નિરાગી ચાલ્યો જાય. દિવ્યધ્વનિનું ગુંજન કરતો પરમ કૃપાળુ થાય, કૃપાળુ થાય, કૃપાળુ થાય. એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, એક જોગી ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય, ચાલ્યો જાય. એક જોગી ચાલ્યો જાય. જગતમાં જોગી અને ભોગીની હંમેશા યુદ્ધ ચાલતું રહ્યું છે. કોઈ એવો સંત નહીં હોય જગતમાં કે જેને વિશે કોઈએ ટીકા ન કરી હોય. કદાચ સંતોની ટીકા કરવી એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે એમ માનીએ છીએ. એટલે આપણને એમ થાય કે આમ સંત તો ખરા પણ માથે ટોપી કેમ નથી પહેરતા? તમે જુઓ આવા ઘણા ઘણા આવશે, બંડી કેમ નથી પહેરતા? આપણે અંદરનું કંઈ જોતા જ નથી, બહારનું જ લગભગ જોયા કરીએ છીએ. અને ત્યારે આપણે એ વિચારવું છે કે કૃપાળુદેવના જીવનમાં કેવા કેવા સંઘર્ષો આવ્યા છે. તમને કલ્પના ન આવે એવા વિરોધોની વચ્ચે એમણે એ જમાનામાં કામ કર્યું. જ્યારે એ જમાનામાં જઈએ, એ જમાનામાં એક વવાણિયાથી આવેલા, બરાબર, બાપુજી લાડકચંદ બાપા એમ કહેતા કે વવાણિયા એ તો અમારું પિયર છે. હા, તો એ વવાણિયાથી આવેલા અને આટલી સિદ્ધિ, આટલી પ્રસિદ્ધિ, આટલી શક્તિ પ્રગટ થાય પછી સમાજમાં વિરોધ પક્ષ તો હોય જ. એટલે એવા ઘણા લોકો, એ એક મોતીલાલ ભાવસારની ઘટના છે આખી, એક ભાણજી મકનજીની ઘટના છે. કોઈએ કહ્યું કે જાઓ આ સંતની પરીક્ષા કરી લાવો. અને પછી એ જઈ અને સીધું કૃપાળુદેવ બેઠેલા, તમે ઢોંગી છો, તમે આવા છો, તમે આવા છો, બસ આક્ષેપોની જડી વરસાવવા માંડ્યો. એને ખૂબ બોલ્યો. અને માણસ આક્ષેપ કરવા બેસે ને ત્યારે અક્કલને ગીરે મૂકી દીધો હોય છે.
એટલે બેફામ બોલવા માંડ્યો. લોકો બધા બેઠેલા અકળાઈ ગયા, પણ કૃપાળુદેવ શાંત રહ્યા, કોઈ ઉત્તર નહીં. એને તેવો ધારણા હતી કે પોતે એમ કે કંઈક બોલશે અને પછી કહેશે કે તમે સંત નથી, અને પછી એની સામે જવાબ આપશે, વાદ પ્રતિવાદ થશે, પણ અહીંયા તો કોઈ જવાબ જ આવતો નથી. છેવટે ફરી ક્રોધ કર્યો, ફરી વાક્યો બોલ્યો, ફરી અપશબ્દો બોલ્યો, ફરી આક્ષેપો કર્યા, છતાં કોઈ જવાબ નહીં. પછી થાક્યો, અને થાક્યો એટલે પાઘડી ઉતારી એમના પગમાં મૂકીને વારંવાર નમન કરી અને ક્ષમા માગવા લાગ્યો, અને કહ્યું કે આપની પરીક્ષા કરવા જતાં મારાથી મોટો દોષ થઈ ગયો, મહાદોષ થઈ ગયો, માટે મને માફી આપો. અને કહે છે કે આખી જિંદગી પછી પેલા ભાણજી મકનજી કૃપાળુદેવ તરફ અગાધ ભક્તિ ધરાવતા રહ્યા. હવે ઘણા પ્રસંગો છે. આ સવિશેષ આ પ્રસંગનો ઉલ્લેખ મેં એ માટે કર્યો કે આનું મારે એક અનુસંધાન બતાવવું છે તમને. મહાત્મા ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે મીર આલમ નામના એક માણસે ગાંધીજી ઉપર હુમલો કર્યો, અને ત્યારે પેલા ક્ષમાના પિયુષનું પાન કરનાર ગાંધીજી કૃપાળુદેવ પાસે, એમને કોઈ રિએક્શન ના આપ્યું, કશો પ્રતિભાવ ના આપ્યો, અને થોડા સમયે પેલો મીર આલમ એમને પાછો એમના પગે પડ્યો અને એમનો અનુયાયી બની ગયો. આ ક્ષમાનું જે તંતુ છે ને, એ કૃપાળુદેવ અને ગાંધીજીનો આ રીતે જોડાય છે, એનો થોડોક વિચાર કરજો. એ પછી આપણે સૌ જાણીએ છીએ કે આ મૂળ માર્ગ સાંભળો જીનનો, જેને વિશે આપણે શરૂઆત કરી અને સાંભળ્યું, તે એક સતત પોતાની ખોજ, આત્મખોજ પણ કૃપાળુદેવમાં ચાલતી રહી છે. કેટલી યોજનાઓ એમને કહ્યું કે ધર્મોન્નતિ કરવાની યોજના, આ ધર્મની ઉન્નતિ કઈ રીતે થાય એને માટે એમણે જે યોજના કરી, એ યોજનાઓની વાત પણ ઘણી છે. ધીરે ધીરે શરીરમાં અશક્તિ દેખાવા માંડી. ડૉક્ટર પ્રાણજીવનદાસ મહેતાએ એમની ઘણી સારવાર કરી અને સારવાર ચાલુ હતી, પણ કૃપાળુદેવે એમને કહ્યું, હું આર્ય છું, આથી અનારી ઔષધિ મારી સારવારમાં ઉપયોગમાં લેશો નહીં. આટલી જાગૃતિ એ જોવા મળે છે. બધા મુમુક્ષુઓ એમની સેવામાં સતત ઉત્સુક રહેતા, પોતે ખડે પગે રહેતા. જુદા જુદા સ્થળે હવાફેર માટે જવાનું નક્કી કર્યું. હવાફેર સમયે માતા દેવમાં અને એમના પત્ની ઝબકબા બધા સાથે રહેતા. અને એકવાર માતાએ પૂછ્યું, ભાઈ કેમ છે? અને કૃપાળુદેવના જવાબ જુઓ, આ જવાબનો જ સ્ટડી કરવા જેવો છે. કૃપાળુદેવે કહ્યું, અમને સુખેય નથી ને દુઃખેય નથી. એનો અર્થ શું? મેં પહેલી વાર વાંચી ત્યારે મને થયું કે સુખેય નથી ને દુઃખેય નથી. તમે બીમાર છો ને આવું કહો છો કોઈ દિવસ કે સુખ પણ નથી ને દુઃખ પણ નથી? પણ એનું કારણ એ છે કે જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય એનો કોઈ અમને સ્પર્શ નથી. અમે તો નિજાનંદમાં, આત્માનંદમાં એવા મસ્ત છીએ કે આ બહારનું સુખ, બહારનું દુઃખ, બહારની વેદના, બહારની વ્યાધિ, બહારની પરિસ્થિતિ, બહારની પીડા, એની કોઈ સ્પર્શ નથી. અને એ પછી સમય જતાં એ જુદા જુદા સ્થળોએ હવાફેર માટે જાય છે. અમદાવાદમાં પણ આવ્યા, નરોડામાં પણ આવ્યા, નરોડાની ભૂમિમાં પોતાની જન્મભૂમિ વવાણિયામાં ગયા, ત્યાં થોડું રહી અને પછી મોરબી ગયા. અને આ બધા જ સમયે એમણે એ વઢવાણમાં પરમશ્રુત પ્રભાવક મંડળની સ્થાપના કરી. હવે તમે જુઓ, આ નામ જુઓ, નામ મૂકવામાં પણ એક ખૂબી હોય છે કે કયું નામ તમે પાડો છો. પરમશ્રુત પ્રભાવક મંડળ અથવા હું મને સુબોધક પુસ્તકાલય ને એવું નામ છે. આમાં કોઈ વ્યક્તિ જ નથી, મજા છે. આમાં કોઈ વ્યક્તિ નથી, કોઈ પંથ નથી, કોઈ શ્વેતાંબર દિગંબર, કોઈ ભેદ નથી, કોઈ ગચ્છ નથી. પરમશ્રુત પરમાત્માની વાણી, એનો પ્રભાવ દર્શાવતું મંડળ. સુબોધક પુસ્તકાલય, સુબોધક સારા બોધ આપનારું પુસ્તકાલય.
અને એટલે જ આપણને એમ થાય કે કોઈ હંમેશા જાગૃતિ રાખતા કે મત કે ગચ્છ સંબંધી કોઈ શબ્દ ન આવે. મત પોતાનો મત, જૈન છું એટલે જૈન લખ્યું નથી ક્યાંય. તમે જુઓ કે ગચ્છ એ સંબંધી કોઈ ન આવે એ રીતે એમણે આ નામ રાખ્યા. આ સુબોધક પુસ્તકાલય એ પુસ્તકોની ખરીદી માટે પોતે સ્વયં અમદાવાદ પધાર્યા, મુંબઈ આવ્યા અને એક સરસ પુસ્તકાલયની ત્યાં રચના કરી. શરીરમાં વ્યાધિ વધતો જતો હતો, પણ એ શરીરનો વ્યાધિ હતો, બહારની વાત હતી. લૌકિક દ્રષ્ટિએ દેહને પારાવાર પીડા થતી હતી અને ત્યારે મુમુક્ષુ જીવના સંકલ્પને બતાવતા શ્રીમદ રાજચંદ્રજી એમ કહેતા, અનંતવાર દેહને અર્થે આત્મા ગાળ્યો છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી સર્વ દેહાર્થની કલ્પના છોડી દઈ એકમાત્ર આત્માર્થમાં જ એનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ. વઢવાણ, વઢવાણથી મુંબઈ, અમદાવાદ, અમદાવાદથી મુંબઈ, મુંબઈથી વલસાડ, આમ સતત એ આવ્યા. વઢવાણથી પછી રાજકોટ પધાર્યા વિક્રમ સંવત 1957 ફાગણ સુદ છઠના દિવસે. અને ત્યાં દેહોત્સર્ગના 1 મહિના પૂર્વે એ કહે છે ગણિત ત્વરાથી પ્રવાસ પૂરો કરવાનો. ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણો બોજો રહ્યો છે. તે આત્મવિધિય કરી જેમ અલ્પકાળે વેદી લેવાય, ઓછામાં ઓછા સમયમાં પૂરો થાય તેવી પ્રઘટના કરતાં નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો. અને ત્યારે એમને પોતાની શરીર પ્રકૃતિની વાત ક્યાંય લખતા નથી, માત્ર આત્મ પ્રકૃતિની વાત કહે છે. અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને નમઃ. વેદનીય તથારૂપ ઉદયમાનપણે વેદવામાં હર્ષ શોક છો. અનંત શાંતમૂર્તિ એવા ચંદ્રપ્રભ સ્વામીને વારંવાર વંદન કરે છે. એમની તબિયત રાજકોટમાં આવે છે. નાનચંદભાઈ અનુપચંદભાઈને ત્યાં ઉતરે છે. એ પછી બીજે દિવસે ખુલ્લી હવામાં રહી શકાય તે માટે રાજકોટની બહાર આવેલા નર્મદા મેન્શનમાં રહે છે. અને ત્યારે એમની તબિયત વિશેષ બગડે છે. માં પૂછે છે એમની સ્થિતિ જોઈને, દેવમાં. માતાને સાંત્વના આપતા શ્રીમદે કહ્યું, જે છે તે પરમ દિવસ. આટલું બોલી અને શ્રીમદ અટકી ગયા અને માતાને માળા ફેરવવા કહ્યું. શ્રીમદની શારીરિક શક્તિ ઉત્તરોત્તર ક્ષીણ થઈ જતી હતી. એટલા અશક્ત બની ગયા કે ઉઠવા બેસવાની શક્તિ પણ ન રહી. ચૈત્રવદ ચોથનો દિવસ આવી પહોંચ્યો. દેહત્યાગના આગલા દિવસના સાયંકાળે શ્રીમદના નાનાભાઈ મનસુખભાઈ, રેવાશંકરભાઈ, નરોત્તમભાઈ વગેરેની હાજરીમાં શ્રીમદ ચેતવણીરૂપ બોલ્યા, તમે નિશ્ચિંત રહેજો, આ આત્મા શાશ્વત છે. અવશ્ય વિશેષ ઉત્તમ ગતિને પ્રાપ્ત કરવાનો છે. તમે શાંતિ અને સમાધિપણે પ્રવર્તશો. જે રત્નમય જ્ઞાનવાણી આ દેહ દ્વારા એ કહી શકવાની હતી તે કહેવાનો સમય નથી. તમે પુરુષાર્થ કરશો. રાત્રે 2:30 વાગે શ્રીમદને અત્યંત શરદી થઈ. તે સમયે તેઓ શ્રીએ કહ્યું, નિશ્ચિંત રહેજો, ભાઈનું સમાધિ મૃત્યુ છે. ઉપચાર કરતાં શરદી ઓછી થઈ. સવારે 7:30 વાગે જે બિછાનામાં શયન કર્યું હતું તેમાંથી એક કોચ પર બેસવા માટે મનસુખભાઈને કહ્યું. મનસુખભાઈને લાગ્યું કે અતિ અશક્તિ હોવાને કારણે આવું અહીંથી ઉઠાડીને ત્યાં લઈ જવા બરાબર નથી. એ સમયે શ્રીમદે આજ્ઞા કરી, ત્વરાથી ફેરફાર કર. એટલે મનસુખભાઈએ સમાધિસ્થ ભાવે સૂઈ શકાય તેવા કોચની વ્યવસ્થા કરી. ચૈત્રવદ પાંચમનો દિવસ સવારે 7:45 વાગે શ્રીમદને દૂધ આપ્યું અને તેઓએ તે ગ્રહણ કર્યું. એ સમયે સંપૂર્ણ શુદ્ધિમાં મન, વચન અને કાયા હતા. 9:45 વાગે શ્રીમદે પોતાના નાના ભાઈ મનસુખભાઈને કહ્યું, અને આ વાક્યો જરા કાંઠે બાંધવા જેવા અદ્ભુત વાક્યો છે. આમ તદ્દન સરળ અને છતાં અદ્ભુત. અને એમણે પોતાના નાના ભાઈ મનસુખભાઈને કહ્યું, મનસુખ, દુઃખ ન પામતો. પહેલી વાત. બીજું, માને ઠીક રાખજે.
કેટલી અજોડ માતૃભક્તિ એની કલ્પના કરો. અને ત્રીજું, હું મારા આત્મ સ્વરૂપમાં લીન થાઉં છું. આ 3 વાક્ય અમને કહ્યા. કુંકુંદાચાર્યે બહુ સરસ કહ્યું છે કે જેની આંખ અંધારામાં જોઈ શકે છે તેને દીપકની જરૂર નથી, તેમ આત્મા પોતે જ સહજ સુખરૂપ છે. વિચારજો, અંધારામાં જોતી આંખને કોઈ દીવાની જરૂર નથી. એમ જેને સુખ મેળવવું છે, આત્મા પોતે જ સુખરૂપ છે, તો પછી ઇન્દ્રિયોના વિષયોની શી આવશ્યકતા? કુંદકુંદાચાર્ય કહ્યું છે. એમનું બીજું વાક્ય છે, માને ઠીક રાખજે. પેલું દુઃખ ન અનુભવતું. આ સંસાર છે, દુઃખ થાય ન અનુભવતું. કે મનસુખને એ માને જાળવવાનું કહે છે. અને ત્યારે એક પરમ મૃત્યુંજય અવસ્થા, કોચ પર સૂતા છે, 5 કલાક સુધી સમાધિ રહી. 7:45 થી 2 વાગે પ્રાણ છૂટ્યા. ત્યાં સુધી લઘુશંકા, દીર્ઘશંકા, મોઢેથી ફીણ આવવું, આંખમાં પાણી કે પરસેવો, કંઈ પણ શરીરને નહીં. કઈ શરીરની દશા છે એનો વિચાર કરો. અને આવા સમાધિ સ્વભાવે એ પવિત્ર આત્મા અને દેહનો સંબંધ છૂટ્યો. આત્મા છૂટો થવાનું લેશ માત્ર લક્ષણ નહીં. અદ્ભુત વાત. જેમ જેમ પ્રાણ ઓછા થવા લાગ્યા તેમ તેમ ચહેરાની મુખમુદ્રાની કાંતિ, મુખમુદ્રાનું તેજ વિશેષપણે પ્રકાશિત થવા લાગ્યું. એમના દેહત્યાગ સમયમાં જે લોકો ઉપસ્થિત હતા એમને બહુ આશ્ચર્ય થતું હતું. એમનો ચહેરો શાંત, ચૈતન્યમય અને મનહર લાગતો હતો. નહીં તૃષ્ણા જીવ્યા તણી, મરણ યોગ નહીં ક્ષોભ, એ એમની પંક્તિ, એ એમને કહેલી પંક્તિ, એ અંતિમ સંદેશ રૂપે અહીંયા ચરિતાર્થ થતી હોય તેમ લાગતી હતી. એવો અજર અમર અમૃત આત્મા પામેલા શ્રીમદજી એ પરમ જ્ઞાની એ કાળના ખરા, આ કાળના ખરા અને કાલાતીત પણ ખરા. એ કાળથી એને માપી ન શકાય એવા પણ ખરા. વિક્રમ સંમત 1957ના ચૈત્રવદી પંચમીના દિવસે મંગળવારે બપોરના 2 વાગે રાજકોટમાં આ પરમ મૂર્તિ, પરમ દિવ્ય જ્યોતિ રાજચંદ્ર નામધારી દેહ પર્યાય છૂટી ગયો અને પરમ અમૃત રાજચંદ્રની દિવ્ય શાશ્વત આત્મજ્યોતિ ઉર્ધ્વગમન કરી ગઈ. કેટલાય યુગમાં ન થાય, થોડોક વિચાર કરી લઈએ. કેટલાય યુગમાં ન થાય એવું કામ માત્ર 33 વર્ષમાં કરી ગયા. એમ લાગે કે અનંત ભવનું સાટું એક ભવમાં વાળી ગયા. બસ પરમ આત્મકલ્યાણ સાધ્યું પોતે અને જગતને આત્મકલ્યાણનો માર્ગ બતાવીને ગયા. અને એ આત્મકલ્યાણ સાધતા સાધતા આપણે જાણીએ છીએ કે આ જગતના સમયની રેતી પર અનેક પગલાઓ હોય છે, પણ એ દરિયાની રેતી પર પડેલા પગલાં, કોઈ પવનની લહેર આવે, કોઈ ધૂળની ડમરી આવે, સમયનો પ્રવાહ એના ઉપરથી પસાર થાય કે કાળની બલિહારીથી ભૂંસાઈ જાય છે. જ્યારે આ પથદર્શકો એવા હોય છે જેમણે આ સમય ઉપર મૂકેલા પગલાઓ શાશ્વત બની રહે છે. એ ન ભૂંસાય છે, ન લોપાય છે, ન તો એને સમયનો પ્રવાહ ઝાંખો કરી શકે છે. અને એટલે જ આજે એ અનેક મુમુક્ષુઓને આ જ જ્ઞાન, આ જ જીવન, આ જ તત્વજ્ઞાન, આ જ યાત્રા, આ જ એમના જીવનની ભવ્યતા અનેક મુમુક્ષુઓને પ્રેરણા આપે છે અને આ મૂળ માર્ગની સાચી ઓળખ આપે છે. એને કારણે આપણે જાણીએ છીએ કે રાજકોટની એ ભૂમિ એ જેમ બીજી ભૂમિઓની માફક એક પ્રકારે તીર્થધામ બની રહી. અને એ સમયે એ મોક્ષ માર્ગના ઉપદેશનારા એમના વિયોગને પરિણામે પોપટલાલભાઈ કેટલો વિયોગ થયો છે એની કલ્પના કરો. 6 મહિના સુધી રડ્યા અને આંખના આંસુ ન ચૂકાયા. લલ્લુજી મુનિ દેહોત્સર્ગના સમાચાર સાંભળતા જ, એમના વિશે પણ ઘણું કહી શકાય, ઈડરના પહાડોમાં એ બધી ઘટનાઓ છે, ઉપવાસ કરી વનમાં કાયોત્સર્ગમાં લીન થઈ ગયા.
મનસુખભાઈ, કિરતચંદભાઈ, ધારસીભાઈ એ બંને આગલા દિવસ સુધી સેવામાં હતા, પણ સંજોગવશાત છેલ્લે દિવસે એમને જવું પડ્યું, હાજર ન રહ્યા છેલ્લી ક્ષણે, અને એનું દુઃખ, એની વેદના એમને એ જીવનભર રહી. અને મહામુમુક્ષુ અંબાલાલભાઈએ એ અનુભવેલા વેદના, જે એમની વેદના અનુભવી, એ એમના શબ્દોમાં પ્રગટ થઈ. આ વવાણિયામાં જન્મેલી એક જ્યોતિ, જેણે મુમુક્ષુઓના અંતરમાં અજવાળું ફેલાવવાથી માંડીને સમગ્ર વિશ્વ કલ્યાણનો માર્ગ પ્રગટ કરી આપ્યો, એવી આ જ્યોતિ. મહાત્મા ગાંધીજીની તૃષા છીપાવનારી, આધ્યાત્મિક તૃષા છીપાવનારી આ વિભૂતિ, જો એ ન મળ્યા હોત તો ગાંધીજીને અહિંસા ન મળી હોત, તો જગતને અહિંસા ન મળી હોત, તો જગતમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર જેવા લોકો કે નેલ્સન મંડેલા આ જગતને પ્રાપ્ત ન થયા. પણ આ તો થઈ બહારની વાત. વિભૂતિનો પ્રકાશ દુનિયાને એક બાજુથી નથી અજવાળતો, એ અનેક બાજુથી અજવાળે છે. એ મુમુક્ષુઓને પણ પ્રેરે છે, માણસને જીવવાનો સાચો અર્થ અને સાચો દૃષ્ટિકોણ આપે છે. વિતરાગ માર્ગ પર જામી ગયેલા રાગભર્યા વ્યવહાર એમણે દૂર કર્યા, જડ આચારોને હટાવી દીધા અને શુદ્ધ માર્ગનો એક પ્રકાશ આપ્યો. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને યાદ કરો. એવી તેજસ્વી પ્રતિભા હતી કે પોતાનો નવો પંથ ઊભો કર્યો હોત, પણ હેમચંદ્રાચાર્યએ પંથ પોતાનો ન ઊભો કર્યો. પરમ કૃપાળુ દેવને યાદ કરો કે એમને પણ પોતાને કોઈ નવીન પંથ પ્રવર્તાવવો નહોતો, માત્ર વિતરાગ પ્રણીત માર્ગને યથાર્થ રૂપે જગતને દર્શાવવો. એમને શાસ્ત્રોના વિવાદો ન કર્યા, વિખવાદો ન કર્યા, પણ પરસ્પરના શાસ્ત્રોનું આદરથી વાંચન થાય. યોગ વશિષ્ઠ તરફની એમની પ્રીતિ અદ્ભુત હતી, ભગવદ્ ગીતા તરફની હતી. અને એમના ગ્રંથો વાંચીએ ત્યારે લાગે કબીર આવે, મીરા આવે, બધા જ આવે. બધાના પોતાના હૃદયના દ્વાર સૌને માટે ખુલ્લા હતા. અને ત્યારે એ વિચાર કરો કે પરસ્પરના લોકો શાસ્ત્રોનું સાદર વાંચન કરે, જુદા જુદા ફિરકાઓ વચ્ચે એકતા સધાય અને અન્યની સમૃદ્ધિ દ્વારા સ્વયંની અપૂર્ણતા દૂર થાય, એવો એમને પ્રયત્ન કર્યો. નાની વયમાં જ એક જિજ્ઞાસા હતી, અને એમણે જે કવિતા અને તત્વજ્ઞાનનું મિલન સાધીને જે કાવ્યો આપ્યા, આપણે જાણીએ છીએ કે એમનું જીવન એક મોટો સંદેશ બની ગયું. અને એને વિશે આમ તો ઘણું કહેવાય, પણ મને એમ છે કે મારે છેલ્લું સમાપન એ એમના દેહોત્સર્ગ પછી મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈએ લખેલા પત્રમાં જે થયું છે તેનાથી કરીશ. અંબાલાલભાઈ એમના અવસાનના સમાચારથી લખે છે, પત્ર લખે છે. વિશાળ અરણ્ય વિશે, અરણ્ય જંગલ, વિશાળ અરણ્ય વિશે અતિ સુંદર અને શાંતિ આપનારું એવું એક જ વૃક્ષ હોય, એક જ વૃક્ષ. અને તે વૃક્ષમાંથી નિશંકતાથી શાંતપણે, કોમળપણે, સુખાનંદમાં પક્ષીઓ મલકતા હોય, પક્ષીઓ મલકતા હોય. આ વૃક્ષ છે અને એનો આનંદ, એનો ચહચહાટ, એની મજા અનુભવતા હોય. અને તે વૃક્ષ એકાએક દાવાગ્નિથી પ્રજ્વલિત થયું હોય, તે વખતે વૃક્ષથી આનંદ પામનારા એવા પક્ષીઓને કેટલું દુઃખ પ્રાપ્ત થાય. આજે વૃક્ષ હતું અને પક્ષીઓ ઉડતા હતા, એને કેવું દુઃખ પ્રાપ્ત થાય, કેવો ખાલીપો હશે. અને જેને એક પણ ક્ષણ શાંતિ ન હોય, આહાહા, તે વખતના દુઃખનું મોટા કવિશ્વરો પણ વર્ણન કરવા અસમર્થ છે. તેવું જ અપાર દુઃખ અંબાલાલભાઈ કહે છે પરમ કૃપાળુ દેવના દેહોત્સર્ગ પછી. અઘોર અટવીને વિશે આ પામર જીવોને આપીને, હે પ્રભુ તમે ક્યાં ગયા? હે પ્રભુ, તમારા વિના અમે કોની પાસે ફરિયાદ કરશું? તમે જ્યારે નિર્દયતા વાપરી, ત્યાં હવે બીજો દયાળુ થાય જ કોણ? હવે જગતમાં કોણ દયા કરે? આવી નિર્દયતા.
તમારી પરમ કૃપા, અનંત દયા, કરુણામય હૃદય, કોમળ વાણી, ચિત્તહરણ શક્તિ, વૈરાગ્યની તીવ્રતા, એક એક ગુણોનું સ્મરણ, બોધ બીજનું અપૂર્વપણું, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્રનું સંપૂર્ણ ઉજમાળપણું, પરમાર્થ લીલા, અપાર શાંતિ, નિષ્કારણ કરુણા, નિસ્વાર્થ બોધ, સત્સંગની અપૂર્વતા, એ આદિ ઉત્તમોત્તમ ગુણોનું હું શું સ્મરણ કરું? વિદ્વાન કવિઓ અને રાજેન્દ્ર દેવો આપના ગુણસ્તવન કરવામાં અસમર્થ છે, તો આ કલમમાં અલ્પ પણ સમર્થતા ક્યાંથી આવે? આપના પરમોત્કૃષ્ટ ગુણોનું સ્મરણ થવાથી મારું શુદ્ધ અંતઃકરણ, મારા શુદ્ધ અંતઃકરણથી તીર્કરણ યોગે હું આપના પવિત્ર ચરણારવિંદમાં અભિવંદન કરું છું. આપનું યોગબળ, આપે પ્રકાશિત કરેલા વચનો અને આપેલું બોધબીજ મારું રક્ષણ કરો, એ જ સદૈવ ઈચ્છું છું. આપે સદૈવને માટે વિયોગની આ સ્મરણમાળા આપી, તે હવે હું વિસ્મૃત નહીં કરું. છેલ્લું ખેદ અને ખેદ, એ વિના બીજું કશું સૂઝતું નથી. રાત્રિ દિવસ રડી રડીને કાઢું છું, કાંઈ સૂઝ પડતી નથી. આવી એક વિભૂતિ, એના એક જીવનનું થોડુંક અલ્પ અંશે પાન આપણે કરી શક્યા અને આપણે સાથે મળીને કરી શક્યા. એના આનંદથી આપ સૌ મુમુક્ષુઓ અને જિજ્ઞાસુઓનો પુષ્કળ ઉપકાર માનીને મારી વાતને અહીં વિરામ આપું છું. જય જીનેન્દ્ર. આવે બહુ સમદેશમાં છાયા જાય સમાઈ, આવે તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય, ઉપજે મોહ વિકલ્પથી સમસ્તયા સંસાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, સુખધામય અનંત સુસંત ચહી દિન રાત્ર મહે તદ ધ્યાન મહી, સુખધામય અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાન મહી, પર શાંતિ અનંત સુધામય જે પ્રણમો પતતે વર્તે જયતે, પ્રણમો પતતે વર્તે જયતે, પ્રણમો પતતે વર્તે જયતે. આપ સર્વને નમન કરું છું, વંદન કરું છું. કુમાર વાળભાઈ, ખૂબ ખૂબ તમારો આભાર તો નહીં, પણ તમને હું વંદન કરું છું બધાના વતી. ભાઈશ્રી, આપને પણ વંદન કરું છું.